વસ્તુઓ છે એ પોતાને જ્યાં સુધી તમે પોતાને સમજાવશો ને ત્યાં સુધી ગુસ્સો આવશે એવું છે. લાંબા સમય સુધી સ્ટડી કરવા કઈ ટેકનિક વાપરવી? અરે 8 થી 12 કલાક તો તમે ક્યાં પાછા નહીં પડો. કેમ જે માણસ 6 કલાક ને 3 કલાક કામ કરીને થાકી જતો હોય એના કરતા જે 8 કલાક વાળો માણસ છે એ કોઈ બી છે જીવનના મૂલ્યો જે આપણે કહીએ છીએ એ બધા ડોક્ટર બનીને મળ્યા. એમને કામને પસંદ કરે છે, એમની જર્ની. તો હેલો વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું મારા આજના સુપર લેક્ચરમાં, જેમાં આપણે સુપર હીરો બનવા તરફ જઈ રહ્યા છીએ. ઓકે, મારા YouTube ના માધ્યમ દ્વારા પણ સ્ટુડન્ટો જોવે છે, તમે પણ આજે આવ્યા છો. બહુ સારી વસ્તુ છે, મને ગમ્યું કે આપણે આજે સુપર હીરોની જર્ની છે એ સાથે સાથે આપણે મતલબ કે આપણે સાથે સાથે કદમથી કદમ મિલાઈ રહ્યા છે. ઓકે, આ સુપર હીરો લેક્ચરમાં આપણે જે દરેક સુપર હીરો લેક્ચર લઈએ છીએ એમાં આપણે 1 by 1 એવા ટોપિકની ચર્ચા કરવાની છે, એવા નાનકડા ટોપિકની ચર્ચા કરવાની છે જે આપણને સુપર હીરો બનવામાં અટકાવી શકે છે, રોકી શકે, એને આપણે ક્લિયર કરી દેવાનું. એવી જ રીતે આજનો આપણો ટોપિક છે હાઉ ટુ મેક એન્ડ મેનેજ ટાઈમ મેનેજમેન્ટ ફોર સ્ટુડન્ટ. ઓકે, ટોપિક શરૂ કરતા પહેલા હું તમને થોડાક હોર્ડિંગ્સ આપીશ એ તમે જુઓ, એનાથી તમને થોડો ઇન્ટરેસ્ટ આવશે આ ટોપિક વિશે. આપણે YouTube માં બતાવી દઈએ. ઓકે, જોઈ શકો છો તમે. લો, પાસ કરો, 1 by 1 જુઓ. બરોબર, થોડાક મેં તમને કાર્ટૂન બતાવ્યા છે. બરોબર, જેથી તમને થોડું ટોપિકને લઈને ઇન્ટરેસ્ટ આવે. બરોબર, આગળ પાસ કરો, બધા જુઓ. એમાં કંઈક નાની મોટી ડિટેલ્સ આપી છે તો એને કવર અપ કરો, વાંચો. બરોબર, ઓકે, એ સાથે રાખો, જોડે સાંભળો અને ટોપિકમાં આપણે ધ્યાન આપીએ. ચલો આપણે શરૂ કરીએ. ટાઈમ મેનેજમેન્ટ, સમયને કેમ આપણે મેનેજ કરવાનો છે. તમને ખબર હશે કે બધી જ વસ્તુઓ સમયના આધારે ચાલે છે. દરેક વસ્તુ એ સમયના આધારે ચાલે છે. બરોબર, તો પછી આપણે સમયને મેનેજ કરવું એ આપણા માટે બહુ જરૂરી છે. બરોબર, તમે જોયું હશે કે કોઈ કાર્યક્રમ હોય, પ્રોગ્રામ હોય, ઓકે, કોઈ મતલબ મેરેજ નું ફંક્શન હોય, કોઈ ઓફિસ મીટિંગ હોય, કોઈ કાર્યક્રમ હોય, કોઈ પણ હોય, તો એમાં તમે જોતા હશો કે દરેક વસ્તુનું તમને સમય સારણી મતલબ કે ટાઈમ મેનેજમેન્ટ આપ્યું હશે કે ભાઈ આટલા વાગે આવું થશે, આટલા વાગે આવું થશે, આટલા વાગે આવું થશે. એવું કેમ? જો એવું ના આપ્યું હોય તો શું ફંક્શન ના થઈ શકે? થઈ શકે ને. મેરેજમાં બધા આવે, ટાઈમ ટુ ટાઈમ નાચ કરે અને જમવાનું તો જમવા જતા રહે, પણ દરેક વસ્તુનો ટાઈમ આપેલો હોય કે ભાઈ આટલા વાગે ભોજન છે, આટલા વાગે હસ્તમેળાપ છે, આટલા વાગે આ છે. એવું કેમ કહેવામાં આવે? કેમ કે વસ્તુ જે પ્રોગ્રામ છે, જે ઘટના છે, બરોબર, જે પણ પ્રસંગ છે, એ પ્રસંગને વ્યવસ્થિત બનાવવા માટે એ ટાઈમ મેનેજમેન્ટ આપ્યો. જે કોઈ પણ આયોજન કરે છે મેરેજનું, એ એને વ્યવસ્થિત બનાવવા માંગે છે કે ભાઈ મારા જમણવાર માટે 2 કલાક કે 3 કલાકનો સમય હું આ જગ્યાએ રાખું તો બધા લોકો ત્યાં ટાઈમસર જમી લે. નાચવા માટે હું આ બાજુ આ જગ્યાએ આટલા ટાઈમ રાખું તો બધા લોકો નાચી લે, રમી લે, એન્જોયમેન્ટ કરી લે. તો જે વ્યક્તિ આયોજન કરે છે, બરોબર, એ આવી રીતના વિચાર છે. બરોબર, તો આપણે આપણા જીવનને કેમ અસ્તવ્યસ્ત ચલાવી રહ્યા છીએ? આપણું જીવન કેમ આપણે કોઈ મેનેજ કરીને કે પરફેક્ટલી ચલાવી નથી રહ્યા? કેમ જે સમયે જે મન ફાવે એ કરીએ છીએ, જે સમયે જે ઈચ્છા થાય એવું આપણે કરીએ છીએ? કેમ એવું? આપણો જીવન પણ એક પ્રસંગ છે અને એને પ્રસંગને સારો બનાવવા માટે આપણે ટાઈમ મેનેજમેન્ટ એટલે કે સમયને વ્યવસ્થિત કરીને આપણે ચાલવાનું છે, જેથી આપણું જીવન પણ સુંદર પ્રસંગના સમાન એ આપણું જીવન બને, સુંદર પ્રસંગ બને, યાદગાર પ્રસંગ બને. બરોબર, સમયનો આપણે ટોપિક ચાલુ કરીએ. એમાં આપણે જોઈએ પહેલા તો ફર્સ્ટ ઓફ ઓલ છે સમયનો સદુપયોગ. બરોબર, એની વસ્તુ કરીએ તો સમય વ્યવસ્થાપન એક એવી કળા છે જેણે આપણે આપણી પાસે રહેલા સમયનો યોગ્ય ઉપયોગ કરીને આપણા કાર્યોને સમયસર પૂરા કરી શકીએ, ટાઈમ ટુ ટાઈમ પૂરા કરી શકીએ આપણે. એ સમયનો સદુપયોગ છે. આ માત્ર કામ પૂરું કરવા વિશે નથી, મતલબ આપણે કામ પૂરું કરવા માટે નથી કરી રહ્યા, પરંતુ કામને અસરકારક, ઇફેક્ટિવ બનાવવા માટે અને ઓછા તણાવપૂર્ણ રીતે કાર્ય કરવા માટે છે. મતલબ આપણને જો ટાઈમ ટુ ટાઈમ આપણે કામ કરીશું કોઈ પણ વસ્તુને તો એ આપણને ટેન્શન ફ્રી વગર એ કામ થશે. ઓકે, આપણે જોઈએ. હા, સમય શું છે પહેલા તો એની વાત કરીએ આપણે. તો સમય
એ જીવનની કિંમતી ભેટ છે જે આપણને મળી છે, દરેકને મળી છે. બધા કેવી રીતે ઉપયોગ કરે છે એની ચર્ચા આપણે પછી કરીએ, પણ દરેકને સમયની ભેટ મળી છે. કોઈ એવું છે કે જેની પાસે ટાઈમ ના મળ્યો હોય? જીવન તો જીવે છે પણ એની પાસે સમય, ટાઈમ કોઈ એવું છે નહીં. દરેકની પાસે સમય છે. દરેકનું બાળપણ છે, દરેકનું જુવાની છે, ગઢપણ છે, દરેકનું સમય છે. સ્કૂલ લાઈફ છે, કોલેજ લાઈફ છે, દરેકનો સમય છે. ઓકે, પૈસા ગુમાવીશું તો એ કદાચ પાછા મળી શકશે, પરંતુ સમય એ જો ગુમાવી દીધો તો એ ક્યારે પાછો મળવાનો નથી. આ ખાસ ધ્યાન રાખજો, બરોબર? એટલા માટે જ આપણે કહી શકીએ, આ ટોપિક જે આ લાઈન હું જે બોલ્યો એના માટે જ આપણે કહી શકીએ કે સમય એ જ આપણું જીવન છે. સમય એ જ આપણું જીવન છે. જો સમયને આપણે વ્યવસ્થિત રીતે ગોઠવી દીધું, સમયને આપણે પાર કરી દીધું, સમય ઉપર વિજય મેળવી લીધી, તો આપણું જીવન, આપણા જીવનમાં આપણે વિજય મેળવી લીધી. ઓકે, વિદ્યાર્થી જીવન, તમે વિદ્યાર્થીઓ છો બધા, બરોબર? ઓનલાઈન જોવે છે, તમે બી છો. વિદ્યાર્થી જીવનમાં આપણે સમયનું શું મહત્વ છે? તમને એવું થશે કે સર સમય વિશે કે કરો, પણ મને સ્ટુડન્ટ લાઈફમાં સમય શું જરૂરી છે? અમારે તો બસ ખાવું પીવાનું ભણવાનું છે. આપ બધા જે વિદ્યાર્થીઓ છો, તો વિદ્યાર્થી જીવનમાં સમયનું શું મહત્વ છે એની આપણે ચર્ચા કરીએ. તો વિદ્યાર્થી જીવનમાં સમય એ આપણા સફળતાનો રસ્તો છે. આપણે જો સફળ થવું છે તો ટાઈમ ટુ ટાઈમ આપણે સારા એવા કામ કરવા પડશે, બરોબર? આપણા કૌશલ્યને અજમાવવું પડશે અને સમયને માન આપીને આપણે જીવનના પગથિયા ચડવા પડશે, બરોબર? આ આપણા જીવનનું સમયનું મહત્વ છે આપણા જીવનમાં. અભ્યાસમાં સરળતા રહેશે, બરોબર? તમે કોઈ પણ જે ટોપિક, જે તમારા અભ્યાસક્રમમાં જે પાઠ્યપુસ્તક ભણો છો એને જો ટાઈમના આધારે તમે ગોઠવી આપો તો દરેક વિષયમાં તમે મહારત હાસિલ કરી શકો છો, દરેક વિષયમાં તમે સક્સેસ મેળવી શકો છો, સારા ગુણ મેળવી શકો છો. પરીક્ષામાં તણાવ ઓછો થશે જો ટાઈમ મેનેજમેન્ટ કરશો, તો પરીક્ષામાં તણાવ ઓછો થશે. ટેન્શન, તણાવ, બરોબર, એ તમારું ઓછું થશે. કેવી રીતે? તો જો તમે ટાઈમને બરોબર ગોઠવીને પાઠ્યપુસ્તક જે પરીક્ષાની તૈયારી કરો છો, તો તમને એ પરીક્ષાના નજીકના સમયમાં કાં તો પરીક્ષાના સમયમાં તમે બિલકુલ ટેન્શન ફ્રી થઈ જાઓ છો. કેમ કે તમને કોઈ, હવે તમે તૈયારી સમય બધા વિષયની કરી દીધી, તો કોઈ વિષય તમારી માટે બાકી રહ્યો નથી તૈયારી કર્યા વગર. ઓકે, સ્પર્ધામાં આગળ વધવાની તક મળે તમને, બરોબર? કોઈ પણ સ્પર્ધામાં તમે ટાઈમ ટુ ટાઈમ તમે એને પણ ટાઈમ આપો તો તમને આગળ વધવાની જીવનમાં તક મળે. માનો કે તમે દિવસ દરમિયાન તમારા ભણવાના અભ્યાસક્રમનું જે ભણવાનું છે એનું ટાઈમ મેનેજમેન્ટ કરીને તમે હોમવર્ક ને લેસન ને બધું કરી દો છો ટાઈમના આધારે, કોઈ વસ્તુ તમારી બાકી રહેતી નથી, તો તમને હજુ હવે એક એક્સ્ટ્રા સમય મળશે, અવશ્ય મળશે, કે જે તમારું કૌશલ્ય તમે એમાં અજમાઈ શકો, તમે ગેમ્સ રમી શકો, તમે જુદી જુદી એક્ટિવિટી સારી એવી કરી શકો. ઓકે, પછી છે શિસ્ત અને વ્યક્તિગત વિકાસ, બરોબર? તમારો વ્યક્તિત્વનો વિકાસ તમારો, બરોબર? તમારા જો તમે સમયને માન આપો છો, સમયને વ્યવસ્થિત ગોઠવો છો, તો તમારી અંદર શિસ્ત આવે છે. તમે પરફેક્ટલી ટાઈમ ટુ ટાઈમ કામ કરતા હોય, બરોબર, તો તમારે એ શિસ્ત દેખાય છે, એ તમારી અંદર શિસ્ત આવે છે કે કયા સમયે શું કામ કરવું, કેવી રીતે કરવું, બરોબર? અને તમારા વ્યક્તિત્વનો એ વિકાસ થાય છે. ઓકે, ટાઈમ મેનેજમેન્ટ કરવાના ઉપાયો આપણે જોઈએ, બરોબર? એક ટૂંકમાં જોઈએ, પછી આપણે ડિટેલમાં જોઈએ. પહેલું તો લક્ષ્ય નક્કી કરો, બરોબર? બીજું છે ટુ ડુ લિસ્ટ બનાવો, મતલબ કે તમારા જે દિવસ દરમિયાનનું તમે લિસ્ટ બનાવો, જે કામ તમારે પહેલા કરવું છે એની પ્રાથમિકતા આપણે ડિટેલમાં અમે ચર્ચા કરી. આપણે ઉપરના ટોપિક જોઈએ. સમયપત્રક બનાવો, તમારું ટાઈમ ટેબલ બનાવો, બરોબર? પછી કામને ટાળવાનું, જે સમયે જે કામ કરવાનું હોય એને ટાળવાનું મૂકી દો. વિરામ લો, રિલેક્સ થાઓ, રિલેક્સ માટે પણ થોડો સમય ગાળો. અને છેલ્લું છે જે તમને બધાને ખબર છે, મોબાઈલનો ઉપયોગ ઓછો કરો. ઓકે, તો આપણે હવે એને ડિટેલમાં જોઈએ, બરોબર? તો એમાં જોઈએ સમય, પહેલા તો જોઈએ કે સમય વ્યવસ્થાપન શું કામ જરૂરી છે, ટાઈમ મેનેજમેન્ટ કેમ જરૂરી છે એની વાત કરીએ. આજના આ ઝડપી યુગમાં દરેક વ્યક્તિ પાસે અનેક કાર્યો છે, પરંતુ એ કાર્યો કરવા માટે સમય મર્યાદિત છે. મર્યાદિત એટલે કે લિમિટેડ સમય છે, બરોબર? જો અત્યારના આધુનિક યુગમાં તમારે એડવાન્સ બનવું હોય તોની વાત છે. કશું કર્યા વગર પથારીમાં પડ્યું રહેવું છે તો એની પાસે તો ભરપૂર સમય છે. ઓકે, પરંતુ સમય વ્યવસ્થાપન કરવાથી આપણે ઉત્પાદકતા વધારી શકીએ છીએ, આપણે નવી વસ્તુઓની ઉત્પાદકતા વધારી શકીએ છીએ, બરોબર? ટાઈમ મેનેજમેન્ટ કરવાથી, બરોબર? ઉત્પાદકતા એટલે કે તમને કોઈ વસ્તુ અત્યાર સુધી નથી આવડતી, પરંતુ તમે એ કામ કરવા માટે, એ ટેલેન્ટ અજમાવવા માટે, એ વસ્તુ કરવા માટે તમે થોડોક સમય આપ્યો,
તો એ સમય તમારો જે તમે આપ્યો એમાં તમને નવી વસ્તુ આવડી ગઈ તો તમારી ઉત્પાદકતા વધી, તમે કંઈક નવી વસ્તુઓ તમે ઉમેરી અંદર, બરોબર. કોઈ ફેક્ટરી હોય, કોઈ મિલ હોય, કોઈ કંપની હોય, એ જો 8 કલાકની શિફ્ટમાં કામ કરે છે, પરંતુ એ સમય જો મેનેજમેન્ટ કરશે અને જે બધા કર્મચારીઓ ફ્રી બેઠા રહે છે એ ટાઈમને મેનેજ કરશે તો એ કંપનીમાં વધારે ઉત્પાદન થશે. એ રીતે પણ આપણે સમજી શકીએ. જ્યારે આપણને ખબર હોય કે કયું કામ ક્યારે કરવાનું છે, આપણે ત્યારે એના ઉપર વધુ ધ્યાન કેન્દ્રિત કરી શકીએ છીએ, બરોબર. જો તમે ટાઈમ મેનેજમેન્ટ કરો છો અને તમને ખબર હોય કે મારે કયા સમયે કયું કામ કરવાનું છે તો તમારું ફોકસ લેવલ એ ત્યાં એ કામ ઉપર જાય છે, તમે પૂરેપૂરું ધ્યાન એમાં લગાવો છો. જો ટાઈમ મેનેજમેન્ટ કર્યું હશે તો, સમયે કામ કરવાનું નક્કી કર્યું હશે તો, બરોબર. આડેધડ કામ કરતા હશો કે બેફામ કામ કરતા હશો તો તમારું ફોકસ બીજી વસ્તુમાં હશે, એ કામમાં નહીં હોય. તણાવ ઓછો કરી શકીએ છીએ આપણે ટાઈમ મેનેજમેન્ટ કરીને. આપણો સ્ટ્રેસ, તણાવ, વિદ્યાર્થી છો તમને કેટલું બધું ટેન્શન હશે, દેશ દુનિયાના ટેન્શન કરતા પણ તમારું ભણવાનું ટેન્શન તમને બહુ ભારે લાગતું હશે, બરોબર. સમયસર જો કામ પૂરું થાય તો આપણે ડેડલાઈન એટલે કે આપણી કામ કરવાની જે ટાઈમ છે એ કામ કરવાના ટાઈમની અંદર આપણે આપણું કામ કરી દઈએ તો આપણે ટેન્શન ફ્રી થઈ જઈએ છીએ, આપણી અંદર કોન્ફિડન્સ આવી જાય છે, આત્મવિશ્વાસ આવી જાય છે, બરોબર. એનાથી જો કોન્ફિડન્સ અને આત્મવિશ્વાસ સાથે આપણે કોઈ પરીક્ષા આપવા જઈએ કે એવું કરીએ તો આપણું કામ એ વ્યવસ્થિત થાય છે, બરોબર. પછી જે કામ અને વ્યક્તિગત જીવનમાં સંતુલન જાળવી શકીએ છીએ. કામ અને વ્યક્તિગત જીવન, આપણે કામ પણ કરવાનું છે, આપણા ફેમિલીને, મિત્રોને અને આપણા મનોરંજન માટે આપણે વ્યક્તિગત જીવન પણ આપણે જીવવાનું છે. તો જો યોગ્ય આયોજન આપણે કરીએ ટાઈમનું તો આપણે અંગત જીવનમાં પણ પૂરતો સમય આપી શકીએ છીએ, બરોબર. કામ અને વ્યક્તિગત જીવનમાં આપણે સંતુલન જાળવી શકીએ છીએ. ઓકે, એટલે કે યોગ્ય આયોજન કરીશું આપણે તો આપણા અંગત જીવનમાં આપણા ફેમિલી, મિત્રો માટે આપણે સમય ગાળવી શકીએ છીએ. એ બેઠેલા કેટલાય વિદ્યાર્થીઓ છે, એમના મમ્મી પપ્પા સાથે ક્યારે વાત કરવા બેઠા હશે, નહીં બેઠા હોય એમને ખ્યાલ પણ નહીં હોય. એમનું કામ બસ રમવામાં, રમતમાં અને એ બધામાં છે. મમ્મી બોલાવે તો કે મારે આ કામ છે, હું આ કરું છું, તે કરું છું. પપ્પા બોલાવે તો પપ્પા તો ઠીક છે, ચલો ડર લાગતી હોય તો આપણે એમની સાથે સામે બેસીએ, બરોબર. પણ આપણે એમની સાથે વાતચીત કે જે કંઈ બી છે એમના જીવનમાં શું ચાલે છે, આપણે આપણું કામ છે, એમને હવે આપણે મોટા થયા 9, 10, 12, 11 ભણતા હોય તો આપણે એમની સાથે વાતચીત કરવાનો અને એમને પણ મેન્ટલી સપોર્ટ કરવાનો આપણી ફરજ છે. ઓકે, તો આપણે એ પણ આપણે એમાં જો સમયનું આયોજન કરીએ તો આપણે એમાં પણ ટાઈમ કાઢી શકીએ છીએ, બરાબર. લક્ષ્યો પ્રાપ્ત કરવા માટે, આપણા જે ગોલ છે એ પ્રાપ્ત કરવા માટે પણ આપણને આ ટાઈમ મેનેજમેન્ટ ઉપયોગી થઈ શકે છે. નાના મોટા જો તમે ઉદ્દેશ્યો બનાવ્યા હોય જીવનમાં, બરોબર, કોઈ મોટા ગોલ છે તો એ તો તમારા અમુક ઉંમરે કે અમુક સમય પછી, અમુક એક્ઝામ પાસ કર્યા પછી થશે. પણ હું અહીંયા નાના નાના ગોલની વાત કરું છું. માનો કે એવરી સેટરડે કે સન્ડે તમારે કોઈ વીકલી ટેસ્ટ છે તો એને તમે ટાઈમ મેનેજમેન્ટમાં સેટ કરીને એની તૈયારી કરો છો તો એ ગોલ, એ તમારો જે એક્ઝામનો ગોલ જે છે એ તમે અચીવ કરશો, બરોબર. આખા અઠવાડિયા દરમિયાન એ ટેસ્ટ માટે સમય કાઢો, અડધો કલાક, કલાક, 2 કલાક, જે બી તમને ટાઈમ મેનેજમેન્ટ કરો અને ગોલ સેટ કરો તો તમારો એ ગોલ એ તમને પ્રાપ્ત થશે, બરોબર. આપણે જોઈએ કે સમય બગડે છે કેવી રીતે, હવે એની વાત કરીએ આપણે. તો આપણો સમય કેવી રીતે બગડે છે એ તમે બધા જે એક્ટિવિટી એ કરતા હશો, તમારી આજુબાજુ હશે, બધી પરિસ્થિતિ હશે, પણ તમને એ ખ્યાલ નહીં હોય કે આના લીધે એ સમય બગડે છે. એની આપણે વાત કરીએ. જેમ કે સોશિયલ મીડિયા ઉપર વધુ સમય, બરોબર, સોશિયલ મીડિયા બધા વાપરતા હશો, બરોબર. અત્યારે સોશિયલ મીડિયા કે જે વાસ્તવિક જીવન છે, ટ્રેન્ડ જે છે એ તમારા વિદ્યાર્થીઓ માટે નથી. આ ખાસ વસ્તુ ધ્યાન રાખજો, તમારા વિદ્યાર્થીઓ માટે નથી. તો એ વસ્તુ પર સમય કાઢીને તમારો કોઈ જ મતલબ નથી. એ તમે તમારો સમય જે છે એ બગાડી રહ્યા છો, તમે બગાડો છો સમય. અત્યારે તમે ટ્રેન્ડમાં આવીને શું કરશો? મિલિયનમાં લાઈક્સ થઈ ગઈ, મિલિયનમાં ફોલોવર્સ થઈ ગયા, શું મતલબ છે અત્યારે તમારો? અત્યારે તમારે ભણીને, સંસ્કાર મેળવીને, ભણીને, જ્ઞાન મેળવીને તમારે ફેમસ પેલું થવાનું છે, ભરપૂર જ્ઞાનથી ભરપૂર થવાનું છે. એક વખત તો તમે જ્ઞાનથી ભરપૂર થઈ જાવ છો અને પછી ફેમસ થવા ઉપર કે જીવનમાં તમે ટ્રેન્ડ ફોલો કરવા જાવ છો તો એ વસ્તુ વ્યાજબી છે. કેમ કે જો તમે ટ્રેન્ડિંગમાં આવી ગયા, એક વિચાર સમજો કે તમે જો ટ્રેન્ડિંગમાં આવી ગયા અને પછી કોઈ જગ્યાએ તમને ઇન્ટરવ્યુ માટે બોલાવે અને તમને એમ કહે કે મારે ટાઈમ મેનેજમેન્ટ કે સમયનો ઉપયોગ કરવો છે, તમે શું કહેશો? તમે ખુદ જ નથી કર્યું સમયનો ઉપયોગ, તમે તો બસ ખાલી ટ્રેન્ડ ફોલો કરીને ફેમસ થઈ ગયા.
પણ જે જ્ઞાન જે છે, જે સ્પીચ જે છે, જે સંસ્કાર તમારે બીજાને કોઈને, તમે ટ્રેન્ડિંગમાં આવી ગયા તો તમારે બીજા કોઈને કહેવું પડશે ને, બીજા કોઈને એડવાઇસ આપવી પડશે, બીજા કોઈને સલાહ સૂચન આપવા પડશે, તમારે કેવી રીતના ફેમસ થયા કહેવું પડશે. તો તમને 50-100 માણસો વચ્ચે સ્ટેજ ઉપર લાવવામાં આવશે, શું કહેશો તમે? કઈ ખ્યાલ આવે છે? શું કહેશો તમે? ના ખબર પડે તમને, કે તમારે હજુ એક લેવલનું જ્ઞાન, સંસ્કાર અને અનુશાસન લાવવાનું છે અને પછી તમારે ફેમસ થવાનું છે. તો એ ફેમસ થયેલા તમે લાયક કહેવાશો. ઓકે, જેટલા પણ એક્સિડન્ટલી જે આ ફેમસ થાય છે ટ્રેન્ડમાં, એ લોકોનું ભવિષ્ય નો ડાઉટ પરિસ્થિતિ એમની સુધરી જાય છે, પણ આપણે તો જ્ઞાન લેવલે આગળ જવાનું છે. બરોબર, આપણે જ્ઞાનમાં માહિર થવાનું છે. બરોબર, કેમ કે કોઈ પણ પરિસ્થિતિ જશો, મોટાથી મોટી સ્પીચ આપવા જશો, 500-1000 માણસો જોડે જશો, કે કેવી બી પરિસ્થિતિ તમારી સામે અઘરી પરિસ્થિતિ આવશે, તો એ જ્ઞાન જ તમારો સપોર્ટ કરશે, એ જ્ઞાન જ તમને ભાગીદાર થશે. બીજી આપણે વાત કરીએ કે જેનાથી આપણો સમય બગડે છે, ગપસપ અને ટીવી. બરોબર, ગપસપ એટલે બધા કરતા જશો. બરોબર, બેનપણી આવી, મિત્રો આયા, વાતચીત કરી, બરોબર, ગપાટા માર્યા, કોઈ મતલબની વાત વગર વાત ઉપર આપણે કલાક સુધી આપણે ટાઈમ વેસ્ટ કર્યો. બરોબર, જેનાથી કોઈ જ વસ્તુ ચેન્જ નથી થવાની. બે મિત્ર ભેગા થઈને એવી વાત કરશે કોઈ ત્રીજા મિત્રની, જે ત્રીજો મિત્ર એ બંનેની વાત કરે સાંભળવાનો નથી, તો પણ બે મિત્ર સિરિયસલી ચર્ચા કરશે કલાક 2 કલાક સુધી કે આ આવું કેમ કરે છે, આને આવું કરવું જોઈએ, આવી સલાહ સૂચનોની ગપસપ કરશે. અને એ ગપસપનો અંતિમ શું હશે કે જે મતલબ પેલો મિત્ર છે અને બે મિત્રથી કોઈ ફરક નહીં પડે, એ એના જીવનમાં જે કરતો હશે, ગલતીઓ કરતો હશે, સારું કરતો હશે, એ તો એ જ કરવાનો છે. તમે કોઈના જીવનને સેટ કરી શકવાના નથી, એની ઉપર કોમેન્ટ કરવાના પણ તમે લાયક નથી હમણાં કોઈના જીવન ઉપર. તો તમારે તો ફક્ત તમારા જીવન ઉપર જ ફોકસ કરવાનું છે, ફાલતુની ચર્ચામાં કોઈ જ પડવાનું નથી. એટલું તમારા જેટલું ગપસપ કરો એટલું તમારા જીવન ઉપર તમે ડિસ્કશન કરો, ખુદની સાથે, વાલીની સાથે, ટીચર્સ સાથે અને મિત્રો સાથે, કે હું આવું કરું તો મને કંઈક મળશે કે આવું કરું. આવી ચર્ચા કરશો તો તમને ક્લિયરિટી જીવનમાં આવશે કે મારે શું કરવું જોઈએ. ઓકે, પછી છે ટાળટૂક. ટાળટૂક એટલે કે શબ્દ તમને માટે નવો હશે, પણ તમે કોઈ કામ કરવા માટે તમે એવું વિચારતા હશો કે હમણાં નથી કરવું, કાલે કરીશ, પરમ દિવસથી કરીશ, કાં તો સાંજે કરું, કાં તો હમણાં તો આવી રીતના ચાલે છે પછી કરું. આને કહેવાય ટાળટૂક. તમારે જે સમય કરવાનો છે તમે એમાં ચૂકી જાઓ છો, તમે એને ટાળી દો છો. તો આવું કરવાનું નથી મિત્રો, આ તમને કહું. ટાળટૂક એ તમે જો કરશો તો એ કામ પછી એ કામની ઇમ્પોર્ટન્સ તમારી માટે ઘટી જશે. બરોબર, તમે એક વસ્તુ સમજો કે 5 મહેમાનોને તમે આમંત્રિત કર્યા હોય અને એમાં તમે 4 ને આવકાર આપો ને એકને કહો કે થોડાક સમય પછી તમને બોલાવું, તો એ વ્યક્તિ શું સમજશે, કાં તો બધા શું સમજશે કે એની ઇમ્પોર્ટન્સ શું છે, 4 કરતા ઓછી છે અને બધા કરતા ઓછી છે, એની ઇમ્પોર્ટન્સ એને ઓછી લાગશે, તમને બધાને એની ઇમ્પોર્ટન્સ ઓછી દેખાશે. તો તમે સમયને, તમે કામને ટાળી દો છો, સમયને ટાળી દો છો, કામને ટાળી દો છો, તો એ કામનું જે ઇમ્પોર્ટન્સ છે એ તમારી માટે ઘટી જાય છે. બરોબર, અને પછી જ્યારે તમે કામ હાથમાં લો છો ત્યારે જે એટલી ધગસ હોય, એટલી ઇમ્પોર્ટન્સ હોય કામની, એ તમારા માટે હવે રહેતી નથી. તો એ કામને જેટલું સુંદર થવું જોઈએ એ કામ તમારી માટે સુંદર એટલું થતું નથી. બરોબર, પછી જે અનિયંત્રિત જીવનશૈલી. તમારું જીવન છે એના ઉપર તમે નિયંત્રણ રાખીને નથી ચાલતા. બરોબર, બેઠા હોય તો 2-3 કલાક સુધી કન્ટિન્યુઅસલી બેઠા જ હોય, કંઈક ને કંઈક એક્ટિવિટી કરતા હોય તો એને એક્ટિવિટી કરતા હોય, નિયંત્રણ નથી. તમારું જીવનમાં કોઈ પણ કામ તમે જે કરતા હોય એમાં સમયનું મેનેજમેન્ટ નથી કરતા, એટલા માટે તમારા જીવનમાં કોઈ નિયંત્રણ નથી. મા બાપ અવશ્ય નિયંત્રણ રાખતા હોય છે પણ એનું આપણે માનતા નથી. મા બાપ કે ભાઈ 2 કલાકથી ફોન મચડે છે, તમને એનો કોઈ ફરક નથી પડતો. તમે ખુદ 2 કલાકથી ફોન મચડો તો તમને એવો તો સપનું આવતું નથી કે હવે હું મૂકી દઉં. બરોબર, તો આ જે નિયંત્રણ તમારા જીવનમાં ના હોય તો પણ તમને તમારો સમય એ બગડી શકે છે. તમે મોબાઈલ લો કે કોઈ પણ વસ્તુ કરો, તમને તમારા અંદર નિયંત્રણ હોવું જોઈએ કે મારે બસ આટલા કામ માટે કે આના માટે જ મારે મોબાઈલ કે જે કંઈ પણ કામ કરવાનું છે. બરોબર, પછી આપણે વાત કરીએ કે આપણા ટાઈમને આપણે, તમને એવું થતું કે સર આપણે ટાઈમ મેનેજમેન્ટ વિશે આપણે બધું હિસ્ટ્રી મતલબ કે જે કંઈ બી છે એનું મહત્વ ભણીએ છીએ, પણ એને સારું મેનેજ કેવી રીતના કરવું, એને ગોઠવવું કેવી રીતે. આપણા જીવનમાં બધાને અમુક વિદ્યાર્થીઓની ઈચ્છા હશે કે મારે ટાઈમ મેનેજમેન્ટ કરવું છે પણ થતું નથી.
ઓકે, તો આપણે એની પર ચર્ચા કરીએ કે કેવી રીતે આપણે ટાઈમ મેનેજમેન્ટ કરી શકીએ છીએ. તો અહીં કેટલીક આપણે અસરકારક પદ્ધતિઓ હું તમને આપું છું જે તમે રોજબરોજ કરી શકો છો. બરોબર, પહેલું જોઈએ આપણે તો તમારે ટુ ડુ લિસ્ટ બનાવો, એટલે કે કામની યાદી બનાવો કે તમારે દિવસ દરમિયાન કેટલા કામ કરવાના છે, કેટલા કામ તમારા બાકી રહી ગયા છે, કેટલા તમને કામ સોંપવામાં આવેલા છે, કેટલું હોમવર્ક આપેલું છે, કેટલા વિષયમાં તૈયાર કરવાનું છે, મમ્મી કોઈ કામ આપ્યું છે, પપ્પાએ કે હોમવર્ક પર ટીચરે કઈ કામ આપ્યું છે, આનું તમે લિસ્ટ બનાવો. મગજમાં યાદ રાખીને બનાવી શકો, લખીને બનાવી શકો, જેવી તમારી ઈચ્છા હોય, પણ તમારી અંદર લિસ્ટ રેડી હોવું જોઈએ દિવસનું કે મારે કયા કયા કામ કરવાના છે. ઓકે, જો તમે કાગળ પર લખી શકો, ફોન વાપરતા હોય તો ફોનમાં નોટમાં લખી શકો. બરોબર, કોઈ જગ્યાએ હોર્ડિંગ્સ કે બોર્ડ તમારા માટે નોટિસ રાખ્યા હોય ઘરમાં તો એની પર લગાવી શકો તમે. ઓકે, બીજું છે કામને પ્રાથમિકતા આપો. બરોબર, દરેક કામ તેના મહત્વ અને તાત્કાલિક અનુસાર એનું વર્ગીકરણ કરો. કયું કામ ઇમ્પોર્ટન્સ છે, કયું ઇમ્પોર્ટન્ટ ઓછું છે, કયું બિલકુલ ઇમ્પોર્ટન્સ નથી, આની તમે મતલબ કે આનું મેનેજ કરો. તમને ખ્યાલ લો કે કયો ટાઈમ ઉપયોગી છે, અરે ઇમ્પોર્ટન્સ છે, કયું કામ ઇમ્પોર્ટન્સ છે, કયું કામ ઓછું ઇમ્પોર્ટન્સ છે, આનું મેનેજ કરો. બરોબર, એના માટે આપણને ત્રણ વસ્તુ છે. એક તો મહત્વપૂર્ણ અને તત્કાલિક, ઇમ્પોર્ટન્ટ એન્ડ અર્જન્ટ કામની વાત કરીએ તો જે કામ તમે લિસ્ટ બનાવો દિવસ દરમિયાનના કામમાં, એમાં તમને એવું લાગે કે આ કામ ઇમ્પોર્ટન્ટ છે અને એવું લાગે કે આ કામ અર્જન્ટ છે તો એને પહેલા કરો, એ કામ પહેલા પૂરું કરી દો. ઓકે, એના માટે સમય કાઢો. બીજું છે મહત્વપૂર્ણ છે, મતલબ ઇમ્પોર્ટન્સ છે પણ અર્જન્ટ નથી, એટલે કે ઇમ્પોર્ટન્ટ બટ નોટ અર્જન્ટ. એ કામ મહત્વનું છે તમારી માટે પણ એ તત્કાલિક એટલે ઇમરજન્સી નથી, એ કામને તમે પછી કરશો તો ચાલશે. તો એ કામનું તમે આયોજન બનાવો, આયોજન કરો કે આ કામ મહત્વનું છે, મારે કરવાનું છે પરંતુ અર્જન્ટ નથી, તો એનું આયોજન કરો. એના માટે સમય રાખો કે હું આ સમયમાં એ કામ કરી દઈશ અને એ સમયમાં એ કામ કરો. ઓકે, ત્રીજું છે કે ઇમરજન્સી છે, તાત્કાલિક પણ મહત્વપૂર્ણ છે, અર્જન્ટ છે પણ ઇમ્પોર્ટન્ટ નથી, તો આ કામ કોઈ બીજા પાસેથી પણ તમે કરાવી શકો છો. બરોબર, કે જે અર્જન્ટ છે પણ મહત્વપૂર્ણ નથી. બરોબર, એ તમે કોઈ બીજા પાસેથી પણ કરાવી શકો છો અને તમારે કરવાનું હોય તો પણ તમે કરી શકો છો. બરોબર, હવે ચોથો વસ્તુ સમજીએ કે તાત્કાલિક પણ નથી અને મહત્વપૂર્ણ નથી એવા કામની વાત કરીએ. બરોબર, જેમ કે મોબાઈલમાં શોર્ટ્સ જોવા, રીલ્સ જોવી. બરોબર, YouTube માં કોઈ ફાલતુના વિડિયો જોવા કે કોઈ પણ એવી એક્ટિવિટી કરવી કે જે તમારા માટે ના અર્જન્ટ છે ના મહત્વપૂર્ણ છે, તો એવા કામ કરવાની જરૂર નથી, એવા કામ ટાળી દો, એવા કામ કરવાની જરૂર નથી. માઇન્ડ રિલેક્સમેન્ટ માટે તમે કરતા હોય છો તો ઠીક છે પણ એની લિમિટેશન રાખો. બરોબર, એને આખા દિવસ દરમિયાનના કામમાં તો મહત્વ આપો જ નહીં. એવું લાગે કે હવે રિલેક્સ થવા માટે કોઈ ફ્રી ટાઈમ આપવો છે તો એ આપો, પરંતુ એને જ મહત્વ આપીને મગજમાં એવું જ ના ચાલુ રાખો સાંજે મારે બહાર જવું, સાંજે મારે બેનપણી જોડે પકોડી ખાવા જવું, સાંજે આ કરવાનું. એવા કોઈ ફાલતુના કામને આખો દિવસ સુધી વાવડ્યા ના કરો, આખો દિવસ સુધી તમે એને મહત્વ ના આપો, કેમ કે એ તમારા જીવનમાં કોઈ ના અર્જન્ટ છે ના મહત્વપૂર્ણ છે. બરોબર, તમે પકોડી ખાવા જશો તો એમાં કોઈ તમને મેડલ મળી જવાનું નથી, ખ્યાલ આવ્યો? કે કોઈ લિમિટેશન નથી કે આટલા વાગે જ મળશે, ગમે ત્યારે જશો મળશે અને જઈને ખાઈને ફટાફટ આવતા રહેશો તો બી કોઈ મેડલ કે કોઈ એમાં તમને પેલું મળવાનું નથી. ઓકે, એ તમારા માટે ના તાત્કાલિક છે ના કોઈ છે કોઈ પકોડીની તરફ લાગી હોય એવું, મતલબ અર્જન્ટ હોય એવું છે કોઈ નહીં હોય, અર્જન્ટ નથી હોતું. હા, ભૂખ લાગે તો ખાઈએ, ચલો ઠીક છે. બરોબર, પછી છે સમયનું આયોજન કરો, પ્લાનિંગ કરો. એ કેવી રીતે કરવાનું? તો દરેક કામ માટે ચોક્કસ સમય નક્કી કરો. જેમ કે તમને એક અહીંયા ટેકનિક આપી છે, એની તમે ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. બરોબર, જેમ કે 25 મિનિટ ધ્યાન લગાવીને કામ કરો, એકાગ્રતાથી કામ કરો 25 મિનિટ, અને પછી 5 મિનિટનો તમે રેસ્ટ લો, વિરામ કરો 5 મિનિટનો. બરોબર, અને આવા 4 ચક્ર રાખો, મતલબ 4 સર્કલ રાખો. 25 મિનિટ સુધી કામ કરો, 5 મિનિટ રિલેક્સ થાઓ, 25 મિનિટ કામ કરો, 5 મિનિટ રિલેક્સ થાઓ. બરોબર, અને પછી એ કામ પૂરું થાય પછી 15-20 મિનિટનો તમે વિરામ લો. જો આવી રીતે તમે કામ કરશો તો એ કામ તમારું પરફેક્ટલી સુંદર અને વ્યવસ્થિત રીતે થશે. બરોબર, બીજી વસ્તુ છે એક જ સમયે એક જ કામ કરો.
મોબાઈલ જોતા હોય ત્યારે ગેસ ઉપર કશું વસ્તુઓ ના મૂકો. જો તમે આવું કરશો તો ના મોબાઈલની રીત તમને યાદ રહેશે કે ના બનાવેલું ખાવાનું કે જે કંઈ બી છે એ ખાવા લાયક રહેશે. એટલે એ રીતની પરિસ્થિતિ ના કરો. બે કામ એક સાથે ના કરો. બરોબર? એક જ સમયે એક જ કામ કરવાનો પ્રયાસ ન કરો. બરોબર? સોરી, એક જ સમયે અનેક કામ કરવાનો પ્રયાસ ન કરો. એક સમયે એક જ કામ કરો તો જે પૂરું થયેલું કામ હશે એ પછી તમારે બીજા કામની શરૂઆત કરવાની. તેનાથી કામ એ તમારું ઇફેક્ટિવલી એટલે કે અસરકારક અને વ્યવસ્થિત અને સુંદર કામ બનશે. ઓકે? પછી છે પાંચમું છે અવોઇડ ડિસ્ટ્રક્શન. વિક્ષેપ ટાળો. બરોબર? એટલે તમારા કામના સમય દરમિયાન તમને કોઈ ડિસ્ટર્બન્સ નડતું હોય એ ડિસ્ટર્બન્સને તમે ટાળો. બરોબર? એ કામને જ મહત્વ આપો એ સમયે. જેમ કે કામ કરતી વખતે તમે ફોન, સોશિયલ મીડિયા, બિનજરૂરી ઈમેલ તથા અન્ય કોઈ વસ્તુની વિક્ષેપ ન થવા દો. બરોબર? કામ કરતા હોય અને બાજુમાં ટીવી કે મોબાઈલ કે ચાલુ હોય તો એની પર ફોકસ, તો એ તમારો વિક્ષેપ છે, ડિસ્ટ્રક્શન છે. એ ડિસ્ટ્રક્શનને તમારે અવોઇડ કરવાનું છે. એને ફોકસમાં ધ્યાનમાં લેવાનું નથી. ઓકે? તમારા જો તમે ફોન બાજુમાં રાખીને ભણતા હોય કે એવું કરતા હોય તો તમારી નોટિફિકેશનને સાયલેન્ટ કરો. કેમ કે જેમ જેમ WhatsApp માં બેનપણીની કે મિત્રની નોટિફિકેશન આવશે તો તમારું ધ્યાન એમાં જ હશે કે આ શું કહે છે, આજે કયા ગ્રાઉન્ડમાં ગરબા રમવા જવાના છે, કંઈક અપડેટ આવી છે, નોટિફિકેશન આવી છે. બરોબર? તો એ તમારું ધ્યાન બધું ફોકસ એના ઉપર લઈ જવા ઉપર મજબૂર થઈ કરી નાખશે તમને. તો એવું એ જે ડિસ્ટ્રેક્શન છે એને તમે ટાળો. કોઈ ડિસ્ટ્રેક્શન ના હોવું જોઈએ. ઘરમાં કોઈ પણ હેરાન કરે, કોઈ પણ હોય, કહી દો કે મારે આ કામ કરવું છે, મને ફોકસ કરવા દો, મને કોઈ ડિસ્ટર્બ કરતા નહીં. બરોબર? પછી છે છઠ્ઠું, લર્ન ટુ સે ના. ના કહેતા શીખો. બરોબર? આ બહુ ઊંડો વિચાર છે કે તમારે જીવનમાં આ તો બહુ જીવન જીવવાના બહુ લાંબા સમય સુધી તમને મદદરૂપ થશે કે જીવનમાં ના કહેતા શીખો. એક્ઝામ્પલ તરીકે તમે સમજો કે ગણિતના દાખલા, કાલે ગણિતનો ટેસ્ટ છે, ગણિતના દાખલા કરવા માટે તમે બેઠા છો. બરોબર? અને તમને મિત્ર બહાર લઈ જવા કે પકોડી કે નાસ્તો કરવા માટે લેવા માટે આવ્યું છે, તો તમારે એને શું કહેવાનું છે? મને ખબર છે તમે શું કહેશો. ચાલ ને યાર, હું ક્યારને તારી રાહ જોતી હતી, ચાલ 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 આપણે જઈએ, આમ કહીશું, તેમ કરશું, આવી રીતના કરશું, આમ કરશું. બરોબર? આવું તમે કહેશો, મને ખ્યાલ છે. પણ ત્યાં જ તમારે એને ના કહેતા શીખવાનું છે. તમારે ના કહેવાનું છે કે ના, મારે નથી આવું, મારું હજી આ કામ બાકી છે અને મારે કામ કરવાનું છે. જો તમે આવું કહો છો, ના કીધા પછી તમે દાખલા ગણ્યા અને પછી બીજા દિવસે ટેસ્ટમાં ગયા, તો એના કરતા કોન્ફિડન્સલી તમે તમારું પેપર ટેસ્ટ આપી શકશો. પણ જો તમે એને હા કીધું અને જ્યાં એની જોડે બહાર જતા રહ્યા, તમારા દાખલા રહી ગયા અને પછી ઉતાવળમાં જેવા ગણ્યા એવા ગણ્યા, બીજા દિવસે ટેસ્ટમાં ગયા, તો શું પકોડીની મેથડ લખશો કે કેવી રીતના બનાવે છે? કઈ મેથડ લખશો? શું લખશો? ઇવન પકોડી લખીને બી આવશો તો પણ શું માર્ક શું મળશે? એ જે નિરીક્ષક હશે એ તમને પકોડી દોરીને આપશે, લે બેટા ખાઈ લેજો, લાડવો ખાઈ લેજો. ઓહો. બરોબર? અને આખી ભરેલી પકોડી હશે, ફૂલ હશે, કે જે તમને તમારા વાલી એ જોઈને તમને મેથી પાક આપશે પછી. બરોબર? પછી જે લાસ્ટ ટોપિક છે વિરામ લો. ટેક અ રેસ્ટ. આટલા બધા કામ કરવાનું મેં તમને કીધું, આટલા ટાઈમ સાથે મેનેજ કરીને ટાઈમ કરવાનું કીધું, તો તમને એવું થાય કે સર ઘરે જઈને બસ કામ જ કરું, કામ જ કરું છે, કશું નથી કરું, નવરા બેઠા મમ્મી વાસણ લાઈ કર દો. આવું નથી કરવાનું. વિરામ પણ લેવાનો છે તમારે. બરોબર? કેમ કે રિલેક્સ, રિફ્રેશમેન્ટ, રિલેક્સ મગજને, શરીરને મળશે તો નવા કામ માટે તમારી તૈયારી જોશની સાથે થશે. બરોબર? તો રિલેક્સ પણ લેજો. પણ એવો રિલેક્સ ના હોય કે રિલેક્સ કરવા માટે બેઠા 5-6 કલાક નીકળી ગયા, બસ પથારી પર ઊંધા પડ્યા છીએ આપણે, બીજું કોઈ જ એક્ટિવિટી નથી થતી. તો આવું રિલેક્સ તમારું હોવું જોઈએ નહીં. એનું પણ તમારે ફોકસ ધ્યાન રાખવાનું છે કે મારે રિલેક્સમાં પણ બહુ સમય નથી થવાનો. અવશ્ય રિલેક્સ જોઈએ તમારા બોડીને, પણ એના માટે ફિક્સ છે કે અડધો કલાક, કલાકે જે કંઈ પણ 15-20 મિનિટનો સમય હોય, પછી તમારું બોડી રિલેક્સ થઈ જાય, મતલબ એક્ટિવ થઈ જાય. પણ એને એક્ટિવ મોડમાં આપણે લાવવું પડે. ઓકે? જો તમે કામની વચ્ચે નાના નાના વિરામ લો છો તો તેનાથી તમારે તાજગી અનુભવશો અને કામ ઉપર તમારું ધ્યાન વધારે કેન્દ્રિત થશે. ફોકસ લેવલ તમારું વધશે. બરોબર? નવા કામ કરવા માટે. ઓફિસોમાં ને એમાં તમે જોતા હશો, કોઈ પણ મેનેજમેન્ટ ફેક્ટરી હોય, ઓફિસો, એમાં
એમાં પણ તમે જોતા હશો કે સવારે બધા લોકો કામ માટે આવશે, થોડોક 2-3 કલાક કામ કરશે, પછી ટી બ્રેક આવશે, પછી થોડોક સમય કામ કરશે, લંચ બ્રેક આવશે, પછી થોડું કામ કરશે, સાંજની ટી આવશે, પછી ઘરે. આવી રીતના એ ઓફિસમાં અને બધે ફેક્ટરીમાં કંપનીમાં પણ એ રીતના ટાઈમ ગોઠવેલા હોય છે, કેમ કે એ લોકો પણ ખબર છે કે જો કામની વચ્ચે રિલેક્સમેન્ટ મળશે તો કામ ઉપર ધ્યાન વધારે કેન્દ્રિત થશે, બરોબર. એકને કન્ટિન્યુઅસલી કોઈને કોઈ કામ કર્યા રહેશો તો કદાચ ફોકસ લેવલ જાય અને કામ તમારું બગડી શકે. ઓકે, ઓકે, તો બસ આપણે આટલું જ આજનો દિવસ રાખીએ. અને આપણી વચ્ચે જે સર આવશે એ હવે આપણને એમના વિશે ટાઈમ મેનેજમેન્ટ વિશે અને એમના વિશે થોડી માહિતી આપશે. તો હવે આપણે એમને જોઈન કરીશું. ઓકે, એના પહેલા હું તમને એક સારાંશ કહેવા માંગીશ કે જો સમય વ્યવસ્થાપન એક એવી આદત છે જે ધીમે ધીમે વિકસે છે. એટલે તમે અત્યારે જઈને ઘરે જઈને અત્યારે જ મંડી ના જતા કે મારે ટાઈમ ઉપર મગજને એટલો લોડ ના આપતા કે મારે જે અત્યારે જ ટાઈમ મેનેજમેન્ટ શીખી જવું છે, અત્યારે જ ટાઈમને ગોઠવીને ટાઈમના પ્રમાણે કામે લાગી જવું છે. નહીં, એ તમારું ટાઈમનું જે વ્યવસ્થાપન છે એ તમારું ધીમે ધીમે તમારી અંદર ડેવલપ થશે, પણ તમે એને ધીમે ધીમે એ ગાડી ઉપર બેસી જજો. વ્યવસ્થાપન ટાઈમ મેનેજમેન્ટની ગાડી ઉપર આજથી જ બેસી જજો. ધીમે ધીમે તમે એમાં માહિર થશો, બરોબર. એક સમય એવો આવશે કે તમે દિવસ દરમિયાન એટલા બધી એક્ટિવિટી કરતા હશો ટાઈમ મેનેજમેન્ટ કરીને કે તમે બધી વસ્તુમાં માહિર થશો, બરોબર. આપણે જે પદ્ધતિઓ દર્શાવી એ તમારા જીવનમાં ચોક્કસ સુધારો એ લાવશે. ઓકે, આપણે જેમ ટાઈમ મેનેજમેન્ટ ઉપર આપણો ટોપિક જે ચાલુ હતો એમાં આપણી સાથે હવે ડોક્ટર આશીષ સર જોડાયા છે, બરોબર. આપણે જેમ વાત કરી તેમ હવે એ સર આપણને ટાઈમ મેનેજમેન્ટ વિશે થોડીક સમજ આપશે. એમને પણ ટાઈમ મેનેજમેન્ટ મેં જે તમને કીધું કે એ રીતે ફોલો કરતા હતા. અત્યાર સુધી જે ડોક્ટરનું જે એમનું જીવન છે અને હજુ પણ એ ટાઈમ મેનેજમેન્ટને ધ્યાનમાં રાખીને એ જીવન જીવે છે. તો તમે જોઈ શકો છો કે એમની જીવનની કેટલા મતલબ કે કયા લેવલ પર પહોંચ્યા છે. તો આપણે પણ એવી રીતના એ લેવલ પર પહોંચવાનું છે, જેનું આપણું સ્લોગન છે કે આપણે સુપર હીરો બનવાનું છે. તો સર હવે આપણને ટાઈમ મેનેજમેન્ટ વિશે થોડીક એમની માહિતી આપશો. સર, ટાઈમ મેનેજમેન્ટમાં સૌથી પહેલી વાત તો આપણે સમયનું મહત્વ જાણીએ ને તે જરૂરી છે. પહેલા તો મેનેજ એ જ વસ્તુ કરવી પડે કે જે તમારી જોડે લિમિટેડ હોય. આપણે મેં ક્યાંક વાંચેલું હતું અને આ વસ્તુ મેં પોતાના અંદર ઉતારી છે કે સાચી વાત છે કે બધાને, કોઈ બી મોટો માણસ હોય કે નાનો, બધાને ખાલી ને ખાલી આખા દિવસમાં 24 કલાક જ મળે. સમજ્યા? 24 કલાકની અંદર તમારે જે કરવું હોય, જ્યાં કરવું હોય, જેટલું કરવું હોય કરી લો. એની અંદર તમારી પ્રગતિ ફિક્સ છે, તમારે સક્સેસ ક્યાં હિસાબથી મળે છે. એટલે સમયનું મહત્વ પહેલી વખત જોઈએ. એના પછી એને મેનેજ કેવી રીતે કરવું એ જોઈએ. તો હવે સીધી વસ્તુ કે તમે 8 કલાક સુવાના છો, બીજા 4-5 કલાક જે છે એની અંદર તમે થોડા ઘણા ખાવા પીવાના, નાવા ધોવાના બધું છે. તમારી જોડે છે ને મોસ્ટ ઓફ વધારે 12 થી 16 કલાક રહે છે કે જેમાં તમે કંઈક કામ કરી શકો છો, કંઈક કરી શકો. કેટલાક લોકો એવા હોય છે કે જે સૂતા નથી, કે જે ઓછું સુવાનું કરી નાખે છે. આપણે એની વાત નથી કરીએ, આપણે એકદમ નોર્મલ રૂટીન જે ફોલો કરવાનું છે એ હિસાબે. તમે 8મા 9મા 10માનો છે એટલે પૂછી લીધું એ હિસાબે જો તમે ફોલો કરતા હો, તમારે જો 12 કલાક રહેશે, સવારે 9 થી રાતના 9 સુધી, પછી ખાવા પીવાનું 10 વાગે સુઈ જવાનું, પછી સવારે 4 વાગે ઉઠીને નહીં ધોઈને પાછું ભણવા બેસવાનું, એ હિસાબની હોય છે. 12 કલાકની અંદર તમારે વિચારવાનું હોય છે કે ભાઈ મારે શેડ્યુલ, જે એના અમે શેડ્યુલિંગ કહીએ, ઓકે, ટાઈમ ટેબલ જે તમે પોત કહેતા હો છો. નાનપણની અંદર તમને સાહેબ તમને ટાઈમ ટેબલ આલતા હશે હજી બી કે આ દિવસે આ ક્લાસ છે, આ દિવસે આ ક્લાસ છે. એની અંદર શીખવા જેવું છે કે ભાઈ આ અડધો કલાક જો આ ક્લાસને આપી રહ્યા છે, બીજો અડધો કલાક આ ક્લાસ. એ હિસાબથી તમે તમારા કામો જે છે એને ડિવાઈડ કરવાના છે કે ભાઈ મેન તો સૌથી પહેલી વાત તમારા મગજમાં રૂટીન ફિક્સ હોવું જોઈએ સવારે. મારે હું છે ને ખાલી એટલી જ વસ્તુ કે જેમાં મારે પોતાને હું કંઈક કરી રહ્યો છું ને એ જ હું કહીશ તમને. મેં કંઈ વાંચેલું હશે કે કોઈ કંઈ કરતું હશે, આજે કંઈ નહીં કહું, આપણી ટાઈમ બી ઓછો છે. હું શું કરું છું, સવારે પહેલા ઉઠું ને તો પહેલા મગજમાં ફરી ગયું છે કે હા આટલું આજે છે. એકચ્યુઅલી એ જોવા જઈએ તો અમારા આખા મહિનાના શેડ્યુલ ફિક્સ હોય છે બધા. હવે સરની જોડે મારી વાત થઈ ને આ વસ્તુ વિશે, અમારા આખા મહિનાનું શેડ્યુલ ફિક્સ હોય. એટલે હવે સરને મેં કીધું પહેલા જ મને કહી દેજો તો હું નેક્સ્ટ મંથનું મારું શેડ્યુલ, મારું એકલાનું શેડ્યુલ ના હોય, મારી જોડે મારા બીજા ડોક્ટર્સ બી છે, કલીગ્સ, એમનું બી શેડ્યુલ હોય છે અમારી જોડે. એ અમે આખું ફિક્સ કરતા હોઈએ છીએ. એની અંદર બધા ટાઈમ પડે. એક રજા લેવાની હોય ને એટલે 5 થી 10 જણાને ફિક્સ કરવા પડે બધે જગ્યાએ. 3 થી 4 જગ્યાઓ હોય છે, એ બધી જગ્યાઓને વ્યવસ્થિત સેટ કરવી પડે, બધાને પૂછવું પડે એ હિસાબથી. એટલે પછી સમયની કિંમત તમને ખબર પડે કે
એ સમય બહુ જ જરૂરી વસ્તુ, ખાલી એક રજા માટે. એટલે પહેલા આખું શેડ્યુલ ફિક્સ હોવું જોઈએ કે ભાઈ હા મારે આટલું કરવાનું છે આજના દિવસમાં. સવારે ઉઠો એટલે કેટલાક લોકો ડાયરી રાખતા હોય છે કે સવારે ઉઠે એટલે ડાયરીમાં લખીને આપ્યું ટાસ્ક ટુ ડુ લિસ્ટ. ખબર જ હશે, મોબાઈલ વાપરતા જ હશો આજે બધા. ટુ ડુ લિસ્ટ હોય છે, બહુ નાની વસ્તુ છે પણ બહુ મહત્વની વસ્તુ છે. એ જો કરવા લાગશો ને 10 ટુ ડુ લિસ્ટ હશે ને 10 ટાસ્ક, 10 માંથી એટલીસ્ટ 4 બી તમારા પૂરા થાય તો તમને લાગશે કે નહીં આજે કંઈક કર્યું ખરી. એટલે બનાવવાની તો આદત રાખજો. હું પોતે બી મારે 20 વસ્તુઓ બનાવું છું ને, મારે તો મહિનાના આખા બનાવેલા હોય છે કે આટલા મહિનામાં આ કરવાનું છે, આખા વર્ષની અંદર બી હોય છે આ વર્ષે આટલું કરવાનું છે. એને ગોલ્સ કહીએ, ગોલ સેટિંગ. એ ગોલ સેટિંગ કરેલા હોય તો તમને તમારા સમયનું મહત્વ ખબર છે, એ ખબર પડે કે ભાઈ મારા જો આટલો સમય છે આ વસ્તુ કરવા માટે. કેમ 8મું આપણે 2 વર્ષ 3 વર્ષ નહીં રાખતા, 8મું પછી ડાયરેક્ટ 9મું આવે છે, રાઈટ? એ પાસ થયા પછીની વાત છે, ઠીક? એ એટલા માટે કે 1 વર્ષ ફિક્સ થઈ ગયું છે, આ 1 વર્ષની અંદર 8માનું બધું પૂરું કરવાનું છે, 9મું લાવવાનું છે. દરેક વસ્તુ ફિક્સ છે. એટલે પોતાને એવી રીતે આદત રાખો. ડાયરી રાખી તો ડાયરી રાખો, મોબાઈલમાં ટુ ડુ લિસ્ટ રાખો, મોબાઈલ રાખો તમારા હિસાબથી. પણ એ ટાઈમ મેનેજમેન્ટ એ હિસાબથી જ કરો, એને મેનેજ કરેલું કહેવાશે. જે સમય તમારી જોડે છે એ સમયની અંદર જેટલું તમારે કરવાનું છે એને ડિવાઈડ કરો, બરાબર? બીજી વસ્તુ, સાહેબે મને થોડી ઘણી વસ્તુ કીધી કે તમને લોકોને થોડુંક મહત્વ જાણવું છે કેટલી વસ્તુનું, મોટિવેશન છે ભણવાનું. એટલે સાહેબ કહેશે એ હિસાબથી આપણે કરીશું આગળ. ઓકે, આપણે અમુક જ્યારે સેશન આપણે પ્લાનિંગ કર્યું ત્યારે અમુક તમારા જેમાંથી વિદ્યાર્થીઓ જે કહેતા હતા, બરાબર, જે નામ બધાના નથી લેવા, પણ જે પ્રશ્નો તમારા હતા, સર જોડે ટાઈમ આપ્યો છે તો આપણે જે પ્રશ્નો હતા એ 1 બાય 1 તમે પૂછી શકો તો સર તમને એ પ્રશ્નો વિશેનું ગાઈડન્સ કરશે. પ્રશ્ન તમારા સારા હતા એ પ્રમાણે એક પ્રશ્નથી બધાને એ ટાઈપનું મોટિવેશન આપશે, કહેશે સર કે બધાને તમને ખ્યાલ આવશે. ઓકે, તો 1 બાય 1 હવે તમે પ્રશ્નો પૂછી શકો. ચાલો, કોણ હતું પહેલા? ઓકે, દર્શક. ડોક્ટર બનવા માટે કઈ કઈ પરીક્ષાઓ પાસ કરવી પડે? વેરી ગુડ, તો સારો ક્વેશ્ચન છે. હવે પહેલી વાત તો ડોક્ટર બનવા માટે સૌથી પહેલા તો 12માની તો એક્ઝામ તમારી છે, રાઈટ? એના પછી તમારી અત્યારે હવે અમારા વખતે છે ને એ ટાઈમે 12માની એક્ઝામ ને ગુજ કેટેગરી. ધીરે ધીરે હવે ચેન્જ થયો, નીટ આવી છે તમારે, નીટ યુજી જે કહો છો. સેમ જે એ નીટ બીજી જે હું આલીને નીકળ્યો છું ને એ જ પેટર્ન છે નીટ યુજી તમારી. હમણાં મારો ભાઈ બી ડોક્ટર બની રહ્યો છે, એ ભાઈ અત્યારે નીટ યુજીમાંથી પસાર થયો છે. એટલે હવે નીટ યુજી છે એક, એની જોડે તમારે ઇન કેસ અહીંયા ના થાય, ફોરેનમાં જવું હોય તો ફોરેનમાં જવા માટે ત્યાં નીટ યુજી હોય છે, પણ આઈને પાછી એફએમજી એક્ઝામ હોય છે, ફોરેન મેડિકલ ગ્રેજ્યુએટ એક્ઝામની છે. એ તો બહુ ટફ હોય છે, અહીંયા કંઈક 10-15% પાસ થતા હોય છે ખાલી લોકો. અને નીટ યુજીની અંદર અત્યારે જે તમે કરશો એમાં હવે આગળની સાઈડ એવું કંઈક થવાનું છે, મિક્સચર થવાનું છે કે હોમિયોપેથ આયુર્વેદ બધા અત્યારે કરી રહ્યા છે. એવી રીતે અમારે એક કોમન એન્ટ્રન્સ એક્ઝામ થવાની છે કે તમે પહેલા 2 વર્ષ તમારા લોકોના બધાના સરખા હશે, એના પછી તમને સ્ટ્રીમલાઇન કરશે કે તારે એમબીબીએસમાં જવાનું, તારે બીએચએમએસમાં, તારે બીએમએસમાં, એવી રીતે. અત્યારના હાલના માળખામાં ખાલી નીટ યુજી છે તમારી સેન્ટ્રલાઇઝ. તમારા બહુ સારી વસ્તુ છે. અમારા વખતે એમ્સ હતી, બીએચયુ પીએમટી હતી, સાદી એઆઈ પીએમટી હતી, એ અલગ એક્ઝામ, ઓલ ઇન્ડિયા એક્ઝામ, અલગ એક્ઝામ હતી. તમારે ખાલી નીટ યુજી છે, એટલે તમારે ફોકસ એના ઉપર રાખજો. અને નીટ યુજીમાં આપણા જે 11-12નું તમે જે ભણશો સાયન્સમાં એના જે લગતો અભ્યાસક્રમ લખતું જ આવશે. એટલે તમારી એક્સ્ટ્રા તૈયારી શું જોઈએ કે તમારે માસ્ટર જે બી તમે 11-12 ભણો છો એમાં સરે કીધું એમ માસ્ટર કરવું પડે કે જેથી તમે નીટમાં 11-12નું જ આવશે પણ થોડી યુનિક વેમાં, થોડું ટફ વેમાં આવશે કે જે તમે ડોક્ટર બનવા માટે તમે એલિજિબલ ની તમને તમારી ક્ષમતા એમાં દેખાશે. તો તમારે એ રીતના પ્રિપેરેશન કરવાની, એટલા માટે નીટ યુજી એમાં આપ્યું છે અલગથી એક્ઝામ. ઓકે, બીજું ભાઈ? અમારે ભવિષ્યમાં ડોક્ટર બનવું હોય તો કોઈ ખાસ સલાહ? ખાસ સલાહ એટલે છે ને જે ફિલ્ડ તમે પહેલી વાત છે ને મારા પોતાના ફિલ્ડની અંદર મેં કેટલા લોકોને જોયા છે કે કોઈએ કીધું એટલે આવી ગયા અંદર, કે ભાઈ લાગતું કે આ બહુ સારું છે એટલે આવી ગયા. તમને છે ને જે ફિલ્ડ તમને ચૂઝ, ખાલી ડોક્ટર જ નહીં, કોઈ બી ફિલ્ડ હોય ને, ડોક્ટર માટે હું ખાસ સલાહ અત્યારે કહું છું તમને, પણ એના પહેલા બી કોઈ બી ફિલ્ડ ચૂઝ કરશો ને એના વિશે ડિટેલ આજકાલ તમારા હાથમાં બહુ જ વ્યવસ્થિત ઇન્ફોર્મેશન આવી ગઈ છે બધા. અમારા વખતે તો હતું બી અમે પૂછતા બધે જગ્યાએ આમ રીતે બોલતા, તમે તો સર્ચ કરો એટલે ફટાફટ આવી જાય ડિટેલ્સ કે ભાઈ એના અંદર મારે શું કરવું પડશે, એના ડ્રોબેક્સ એટલે એના શું ડ્રોબેક્સ, મતલબ તમારે કઈ પદ્ધતિ વાઇઝ જવાનું છે એ બધી પદ્ધતિ એના તમારે જે ઓનલાઈન આવી જશે. માઇનસ શું છે, પ્લસ ને માઇનસ એ બધું ઠીક છે કે ભાઈ આમાં આટલું નુકસાન છે, આટલો ફાયદો છે.
ડોક્ટર જો બનવું હોય તો પહેલી વાત તો સૌથી પહેલી વાત એ કે તમારે કમિટમેન્ટ, લોંગ ટર્મ કમિટમેન્ટ રહેશે. હું આજે 36 વર્ષનો થયો છું, આજ સુધી હજી હમણાં 2 મહિના પહેલા મારી એક્ઝામ હતી, હજી એક્ઝામ આપું છું. એક્ઝામ્સ આપતી રહેવી પડશે, ભણતું રહેવું પડશે, અને ભણવા તો છૂટ્યું જ નહીં. હજી સુધી મારે બુક્સ લેવી જ પડે છે, અપડેટ થતું રહેવું પડે છે, એ તમારે નહીં છૂટે. એટલે એ લોંગ ટર્મ કમિટમેન્ટ રાખવી પડશે. વિચાર કરો, આજે 8મા 10મામાં છો, 12મા સુધી કહો તો 17 વર્ષના છોકરાઓ, તમે 18 વર્ષ, 30 વર્ષ સુધી તો બી એવું રહેશે કે તમે કંઈ ને કંઈ ભણતા રહેશો. એટલે એ લોંગ ટર્મ કમિટમેન્ટ પહેલી રાખવી પડશે. બીજી સલાહ હું એ આપીશ, તમારે એટલીસ્ટ એવું રાખવું પડશે કે ભાઈ મારે રોજના આટલું વાંચવાનું છે. જેમ એ તો ના છૂટકે. વાંચવું ના ગમતું હોય તો બી કંઈક ને કંઈક ભણવાનું છે, જ્ઞાન લેવાનું જ છે. કે આના વિશે કંઈક જોઈએ જ નહીં, કે ગમતું જ નથી, એ નહીં ચાલે. કેમ કે હવે બધું અપડેટ થતું રહે છે, એટલે તમારે એની આવડત રાખવી પડશે એ વસ્તુ. ત્રીજી સલાહ એ આપીશ કે માણસો જોડે ઇન્ટરેક્શન, સોશિયલી થોડુંક તો બી રહેવું પડશે. ભલે કેટલાક ફિલ્ડ એવું કહે છે કે આ ફિલ્ડની અંદર માણસ જોડે કોમ્યુનિકેશન જરૂર નહીં પડતી, એવું ક્યાંય નથી. બધે જ જગ્યાએ સરને ખબર છે, ટીમ્સ તો હોય જ છે. આખા તમારી ટીમ તો એક આવશે તમારા અંદર, એટલે તમારે એની જોડે તો કરવું જ પડશે. એટલે સોશિયલી તમારે થોડું કોમ્યુનિકેબલ રહેવું પડશે. સૌથી મોટી સલાહ મેં કીધી તમને એ છે, લોંગ ટર્મ કમિટમેન્ટ રાખવી પડશે. તમારે બી તમારા ઘરના લોકોએ બી, કે ડૉક્ટર જ્યારે બને ને એ એકલો માણસ નહીં બનતો, એની ફેમિલી બી જોડે મહેનત કરતી હોય છે. લોંગ ટાઈમ કમિટમેન્ટ એટલે કે તમારે લાંબા સમય સુધી એ ગોલના માટે મંડ્યા રહેવું પડશે. જેમ કે તમારે વચ્ચે ડિસ્ટ્રેક્શન કે કોઈ બાબતનું તમારે એમાં નિરાશ કે કોઈ રીતના ડિસ્ટ્રેક્શન નહીં રાખવાનું, એ રસ્તાને છોડી નહીં દેવાનું. એટલે ડૉક્ટર બનવું એક મોટી સિદ્ધિ છે, જે તમે બન્યા પછી એ સિદ્ધિ તમને ખ્યાલ આવશે. તો એ વસ્તુને પામવા માટે તમારી ધગસ ઓલ ટાઈમ હોવી જોઈએ. સરે અત્યાર સુધી કીધું કે એમને હજુ બી પરીક્ષા આપે છે, હજુ બી વાંચે છે, એ રીતના સમજો કે તમારે તો હજુ કેટલું ભણવાનું છે. બરોબર, તમે તો હજી 15-17 વર્ષના છો, તો હજી 10 વર્ષ કે હજી તમારે ભણવાનું છે. તો એ એટલા સુધી તમારે ભણશો, એ ટાઈપની તમારું માઇન્ડસેટ તમારું હોવું જોઈએ. બરોબર, સ્કૂલે ગયા અને સરે લેસન આપ્યું કે ટીચરે લેસન આપ્યું, બરોબર, બહુ વધી ગયું લેસન, એટલે એ લેસન કરવાની જે તમારી ક્વોલિટી અને તમારું જે કહેવાય કે તમારી ઈચ્છા એ મરી ગઈ એવું નહીં રાખવાનું. વધારે આપ્યું ઓછું આપ્યું શું છે, કરી લઈશું. કરવાની શરૂઆત કરો અને આનંદથી કરો, એકદમ ક્વોલિટી વાઇઝ કરો. અને ભલે અડધું થતું, પણ જે અડધું થયું હશે એ તમે ટીચર સામે પ્રેઝન્ટ કરશો તો એ તમારી આવડત, એ તમારી સુંદર દેખાશે. પણ બિલકુલ સર તમે વધારે આપ્યું એટલે બિલકુલ નથી થયું, આ રીઝન લઈને જશો તો શું થશે? કશું નહીં થાય. ટીચરને તો શું છે, એનું કંઈ નહીં દેખાય, પણ તમારું નોલેજ શું, એ અડધું લેસન કરવાનું બી તમારા મગજમાં ઉતરશે નહીં. એટલે ધગસ અને કમિટમેન્ટ એક લાઈફ ટાઈમ સુધી હોય તો પૂછી શકે. લાંબા સમય સુધી સ્ટડી કરવા કઈ ટેકનિક વાપરવી? આ બહુ સારો પ્રશ્ન છે. કેમ કે આ પ્રશ્ન આજ સુધી, જ્યાં સુધી હું ભણતો રહ્યો છું ત્યાં સુધી અલગ ટેકનિક્સનો વાપરતો રહ્યો છું. અને સૌથી પહેલી વાત તો તમારે એક પ્રશ્ન એ પોતાને પૂછવો પડે કે મારે ભણવાનું કેમ છે. તમારે તમારું ધ્યેય કે એવું કંઈ નક્કી હોય કે ભાઈ આ કરવાનું છે એટલે આ ભણવાનું છે. ના કરો ધ્યેય, કે એક્ઝામ પાસ કરવી છે કે પછી કંઈક નોલેજ લેવું છે, તો લાંબા સમય સુધી એ જ વસ્તુ કરી શકો છો જેની અંદર તમારું મન પરાવતું હોય, એટલે ઇન્ટરેસ્ટ હોય. તો પહેલી વાત તો એ ડિસાઈડ કરી લેવાનું કે આજે આના માટે ભણવાનું છે. બીજી વસ્તુ, લાંબો સમય, મેઇન વસ્તુ તમારે પ્રોબ્લેમ ક્યાં થાય છે. મને પ્રોબ્લેમ ક્યાં થાય છે હું કહું તમને. સમજો આજે મેં કોઈ એક સબ્જેક્ટ પકડ્યો, એ સબ્જેક્ટ વાંચું છું, વધારે અડધો કલાક, 2 કલાક પછી એવું લાગે કે અરે હવે બધું માથા ઉપરથી જાય છે. હવે તરત હું પછી સબ્જેક્ટ ચેન્જ કરી નાખું. આપણી જોડે, તમારી જોડે તો હજી બહુ બધા સબ્જેક્ટ છે, મે બી 17-19 સબ્જેક્ટ છે ને અલગ હશે એવા. હા, એટલું ખાલી કે કાલે એક્ઝામ છે તો પછી એ સબ્જેક્ટ આજે વાંચવો પડે, બીજો સબ્જેક્ટ નહીં વંચાય. પણ એવું આપણે રાખવાનું જ નહીં ત્યાં સુધી. તેના પહેલા તો આપણું બધું પ્રિપેરેશન થઈ જવી જોઈએ. તો હું હજી સુધી મારી એ ટેકનિક તો છે, હું એટલીસ્ટ 2-3 એવી અલગ સબ્જેક્ટની બુકો લઈને બેસું છું. ક્યારેક તો હું અંદર સ્પિરિચ્યુઅલ બુક બી લઈને બેસું કે જેને ખાલી એક પેજ વાંચી લેવાનું, પણ હા એ યુઝફુલ હોવું જોઈએ એવું કંઈક, અને જોડે ભણવાનું હોય તો તમે લાંબા સમય સુધી વાંચી શકો. બીજી એક વસ્તુ, પહેલાથી ડિસાઈડ કરીને બેસવાનું કે આજે આટલા કલાક તો મારે બેસવું જ છે, ત્યાં સુધી ઉઠવું જ નથી. મનમાં એવું થશે કે નહીં ચાલો ઉઠી જઈએ, આ ખાઈએ, પેલું ખાઈએ. બેસવાનું એટલે બેસવાનું છે. બીજું વાતાવરણ, તમને સરખું કંઈ ડિસ્ટર્બ કરતું હોય, મોબાઈલની અંદર નોટિફિકેશન આવતા હોય, પેલું હોય, તો
નહીં બેસાય, કોન્સન્ટ્રેશન જતું રહેશે. કોન્સન્ટ્રેશન માટે બીજું વધારવું હોય પેલું હોય તો બધાને ખબર છે યોગ ને મેડિટેશન બધું કરતા જ હોય છે, એ બી સારી એક વસ્તુ છે જો વધારે વાર બેસવા માટે હોય. બેસાતું ના હોય તો ઊભા વાંચો. અમે લોકો તો હું એક કામ મારા માટે એક ટેકનિક રાખતો કે વાંચવાનું ઇન્ટરેસ્ટ પડે કે એ પડે એના માટે આજની તારીખમાં બી સૂતા પહેલા તો વાંચું જ છું. બેડ બાજુમાં મારા પિલોની બાજુમાં એક બુક લઈને છું. ભલે વાંચવાની ઈચ્છા થાય ને ક્યારે ને ક્યારે એવું થશે કે ચલો એક વખત ખોલીને જોઈએ તો ખરી બુકમાં શું છે. ત્યારે ધીરે ધીરે ઇન્ટરેસ્ટ આવશે. તમને મેઇન ઇન્ટરેસ્ટ હોવો જોઈએ તો એની મેં વાંચવાનું થશે. એક્ઝામ્સ વખતે તમને એવું હોય રિસ્પોન્સિબિલિટી, સેન્સ ઓફ રિસ્પોન્સિબિલિટી, એટલે જવાબદારી હોય કે નહીં એક્ઝામ પાસ કરવી છે, ઘરનાને બી પેલું રાખવું છે કે હા ભાઈ એક્ઝામ પાસ કરી આને. આમ બહુ ટેન્શન લેવાનું નહીં પણ એક રિસ્પોન્સિબિલિટી રાખવાની કે આ મારું આજે કામ છે, મારે પૂરું કરવાનું, તો તમે લાંબા સમય સુધી ટકી શકો. ત્યારે બહુ મસ્ત વાત કરી કે એક તો બે વસ્તુ હોવી જોઈએ લાંબા સમય સુધી વાંચવું છે તો એક તો તમારો ઇન્ટરેસ્ટ અને બીજું રિસ્પોન્સિબિલિટી, જવાબદારી, કે તમારે પૂરું કરવાનું છે, તમારી જવાબદારી છે અને એ પૂરું કરવા માટે તમારો ઇન્ટરેસ્ટ. આ બે કામ હશે તો તમે કરશો. બરોબર, ગપસપ વાતો કરવામાં તમારો ફાલતુ ટાઈમ વેસ્ટ થતો જ હોય છે, પણ તમે કેમ કરો છો? કેમ કે તમારો ઇન્ટરેસ્ટ છે. તો જો ઇન્ટરેસ્ટ આટલી વસ્તુ તમને કરાવતી હોય તો ઇન્ટરેસ્ટ ભણવામાં ના રાખ્યો. અને સારી બીજી વસ્તુ એ કીધી કે ધાર્મિક વસ્તુઓ કે જે બી છે, બરોબર, જો મતલબ કે તમને ઇન્ટરેસ્ટ બન્યો રહે એની માટેનું ટ્રીક તમે તમારી જાતે તમારા વાસ્તવિક જીવન તમારા રૂટીન ઉપરથી લાવો. તમારા મમ્મી સાથે 2 મિનિટની મજાક મસ્તી કરીને જો તમને રિફ્રેશ ને ઇન્ટરેસ્ટ રહેતો હોય તો 2 મિનિટ ચોપડી મૂકીને મમ્મી સાથે મજાક મસ્તી વાતો કરીને પાછા આવી જાઓ. પપ્પા સાથે વાતચીત કરી થતું હોય તો એ કરો. આ બધું નેગેટિવ કે કોઈ ફાલતુ નથી, આ કામની વસ્તુ છે. કોઈ ધાર્મિક બુકો કે કોઈ દાદી સાથે વાત કરીને થતું હોય તો એ કરો. ઇવન દાદીના પગ દબાઈને બી તમને 2 મિનિટ એવું થતું હોય તો એ કરો. આ બધી વસ્તુઓ, આ બધી મેથડો તમારા માટે કામની છે જે તમારા રૂટીન જીવન દરમિયાન આવશે. અમે લોકો જે કંઈ બી તમને કહેશું પણ તમારા રૂટીનથી તમે વધારે સમજશો કે મને શેમાં ઇન્ટરેસ્ટ રહે છે તો એ વધારે તમારા માટે રહેશે. એના પછી કોઈ બીજો ક્વેશ્ચન? એક આ પ્રશ્નની અંદર મારે એક એડ કરવું છે. એક છે ને સરે જે કીધું ને એમાં જ એ જે વચ્ચે જે બ્રેક લેવાનું કહે છે એને પોમોડોરો ટેકનિક કરીને એક આવે છે. તમે સર્ચ કરશો ને તો આવશે. એ બહુ સાયકોલોજીમાં બી છે ને એ બહુ ફેમસ ટેકનિક છે. વધારે વાર કોઈ બી કામ કરવું હોય તો 25 મિનિટના ઇન્ટરવલ્સ હોય છે. 20 થી 25 મિનિટ છે ને કોઈ બી એક કામ પોતાને કહી દો કે 25 મિનિટ સુધી મારે છે ને અહીંથી હલવું નથી. અને જો મને એવું કહે કે નહીં ચલો હું બોર થઈ ગયો તો એ 25 મિનિટ છે, હવે 5 જ મિનિટ છે, હવે 10 જ મિનિટ છે, એવું કરીને બેસું. ભલે મન થાય ન થાય 25 મિનિટ બેસવાનું, પછી 5 મિનિટનો બ્રેક. એવું 25 ના 2 માળખા પતે એટલે પછી 40 મિનિટ કરી દેવાનું, પછી એકદમ 15 મિનિટનો બ્રેક. એવું એટલે 25 ના પેલા એવું કરશો ને તો મેં મારો પોતાનો અનુભવ છે. હું એક્ઝામ વખતે અમારી જેમ એમડીની એક્ઝામ હતી તે વખતે આ જ ટેકનિક વાપરેલી. 8 ને 10 કલાક ખેંચાઈ જાય, ખબર જ નહીં પડે. અમારે કેટલા એવા લોકો બી છે કે જેમણે વચ્ચે વેબ સિરીઝ પતાવી દીધી છે આખી 5 મિનિટની. 5 મિનિટ વેબ સિરીઝ જુએ, બાજુમાં મૂકે, 25 મિનિટ વાંચવા બેસે. એમાં તમને થશે એવું કે બ્રેનને છે ને ચેન્જ મળતો રહેશે, તો રિફ્રેશમેન્ટ આવતી રહેશે ઓલ ટાઈમ. એ પોમોડોરો ટેકનિક કહેવાય છે. બીજો કોઈ ક્વેશ્ચન? ડોક્ટર તરીકેનું તમારું દૈનિક જીવન? રૂટીન લાઈફ છે તમારી. રૂટીન લાઈફમાં જો હવે સવારે ઉઠીને સૌથી પહેલા મગજમાં એ જ હોય છે આજે આટલું કરવાનું છે. દૈનિક જીવન કેટલાય લોકોને મળવાનું બધું અલગ નથી હોતું કંઈ, ખાલી એટલું હોય છે અમે કહીએ એને ક્લિનિકલી ઓરિએન્ટેડ હોય છે બધું. ઇન શોર્ટ માણસના જે બીમારીઓથી રિલેટેડ આખો ટાઈમ બીમારીઓથી જ તમારે ઘેરાયેલા રહેવાનું હોય છે. એ દૈનિક જીવન છે અમારું. સવારથી લઈને સાંજ સુધી એ જ હોય છે. વચ્ચે બ્રેક્સ તમારે તમારી રીતે લેવાના હોય છે, જમવાના, ખાવાના, પીવાના. એમાં કોઈ તમને કહેશે નહીં ચાલ ભાઈ જમી લેજો. ક્યારેક એવું બી થાય છે કે મને ઓન ધ સ્ટ્રેચ 8 કલાક ખાલી એક ઘૂંટ પાણી પીવાનો ટાઈમ મળતો હોય છે. એવું બી થશે. એ આપણું દૈનિક જીવન છે આખું. સવારે એટલું ખાય માત્ર કરી કે રાતે સૂતી પહેલા મગજમાંથી બધી જ વસ્તુ બાજુમાં કરીને સારી રીતે સૂઈ જવાનું હોય છે. રાતની ઊંઘ અને આખા દિવસનું એક ટાઈમનું જે ખાવાનું, જે કંઈ બ્રેકફાસ્ટ હોય તો બ્રેકફાસ્ટ, ઇન શોર્ટ સવારનો નાસ્તો, નહીં તો બપોરનું જમવાનું એકદમ વ્યવસ્થિત રાખવું જોઈએ, તો તમારું પોતાનું હેલ્થ સારી રહેશે. હું સવારે મારી પોતાની રૂટીન કહું તો સવારે ઉઠીને પહેલા તો હું થોડાક યોગાસન, મારે નિયમિત છે, બહુ વર્ષોથી છે ચાલુ, સૂર્ય નમસ્કાર, એક સૂર્ય નમસ્કાર સુધી કરી જ લેવાનો ઓલ ટાઈમ, એ મારે નિયમિત છે. જોડે બીજા યોગાસનનો ટાઈમ હોય તો એ બી કરી લઉં છું. ચાલવાનું 30 થી 40 મિનિટ મોસ્ટ ઓફ ધ ડેઝ, આખા અઠવાડિયાની એટલીસ્ટ 4 થી 5 દિવસ તો બી એવા જાય કે હું 30 થી 40 મિનિટ બ્રિસ્ક વોકિંગ તો બી હોય જ છે.
કેમ કે પોતાની હેલ્થ રાખવી જરૂરી છે. એ દૈનિક જીવનમાં તમે નાખી દેવાનું. અત્યારથી નાખશો. હું 10માની અંદર હતો ત્યારે મને આ કુમકુમ સ્કૂલ છે અહીંયા, ત્યારે સૌથી પહેલા મારા યોગના ક્લાસ થયેલા હતા. ત્યારથી હજી સુધી મેં યોગ છોડ્યું નથી કરવાનું. એ ચાલુ જ છે. એમાં ધ્યાન આવે, એમાં તમારે આ સૂર્ય નમસ્કાર આવે, એ અલગ અલગ બહુ જ બધા આસનો છે. એ મેં અલગ અલગ આસન તમને જે હિસાબના જે ફાવે એ હું કરું છું. આજની તારીખ મારી બકાસન છે, સૂર્ય નમસ્કાર છે, પછી સર્વાંગાસન છે, અર્ધાંગાસન છે, એ બધા જ આસનો હું કરું છું. એટલે અત્યારથી રાખજો એ વસ્તુ. તો દૈનિક જીવનની અંદર તમારે આ જો નાખી દેશો તમારા રૂટીનની અંદર, તો તમને આગળ જઈને એનો ફાયદો એ થશે કે તમારે ક્યાં બી ઓન ધ સ્ટેજ જો કામ કરવું હોય એક ધારે 8 થી 12 કલાક, તો તમે ક્યાં પાછા નહીં પડો. કેમ જે માણસ 6 કલાક ને 3 કલાક કામ કરીને થાકી જતો હોય, એના કરતા જે 8 કલાક વાળો માણસ છે એ કોઈ બી પ્રિફર કરશે. એવું છે. સારું કીધું કે યોગ ને જે બી છે બરોબર, એમને જીવનમાં અત્યારે કરે છે. વિચાર કરો કે એક ડોક્ટર બન્યા પછી પણ કોઈ ટ્રેન્ડિંગ લાઈફ કે કોઈ એવી લાઈફ જીવ્યા કરતા એ પોતાને હજુ સુધી અનુશાસિત રાખે છે બરોબર. અને એમને કીધું કે એમના દૈનિક જીવનમાં એમને કેવી રીતના બધું મેનેજ કરવું પડે છે, કેટલી રિસ્પોન્સિબિલિટી એમના ઉપર છે. તો એ અમુક વસ્તુને છોડે છે, અમુક વસ્તુ એમનાથી રહી જાય છે બરોબર. અને મેં તો લાઈવ જોયેલું છે, તમે કદાચ નહીં જોયું પણ મેં તો લાઈવ જોયેલું છે. જ્યારે અમારે વર્કલોડ વધી જાય બરોબર, મેડિકલ ફિલ્ડમાં જ્યારે વર્કલોડ વધી જાય તો અમારું કામ જે બી છે ટેકનિશિયનનું એ બધું તો વધતું છે, પણ સરનું કામ પણ એટલું વધી જાય કે એટલા વધારે પેશન્ટ હોય કે વધારે બ્લડ રિપોર્ટ્સ ને એવું હોય, તો એમની રિસ્પોન્સિબિલિટી એટલી વધી જાય કે દરેકને એમનું સચોટ નિદાન કે જેવા કહેવાય બરોબર, સારવાર માટેનું સચોટ નિદાન એક્ચ્યુઅલ રિપોર્ટ એમને આપવાનો એ જવાબદારી વધી જાય બરોબર. એટલે એમનું કામ જે છે એ ટ્રીટમેન્ટ ડોક્ટર કરતા પણ આગળ પડતું હું તો માનીશ. કેમ કે એમને કોઈ પણ વસ્તુનું આઈડેન્ટિફાઈ કરીને આપશે કે આ વસ્તુ છે, તો એ વસ્તુ ઉપર સારવાર એમની વ્યવસ્થિત થશે. ઓકે, તો હું તો એમને હેડ્સ ઓફ કરું છું એ બાબતે. ઓકે, ચલો આગળ કોઈ ક્વેશ્ચન? હા બોલો. ડોક્ટર બનવા સૌથી મોટી મુશ્કેલી કઈ પડી? ઓકે સર, તમને કઈ મુશ્કેલી નડી એના વિશે પૂછો. મારે સૌથી મોટી મુશ્કેલીમાં એકચ્યુઅલી મુશ્કેલી તો નહીં કહું, એ બધા ફેઝિસ એક કઈ ને ફેઝિસ એટલે પડાવ, એક પ્રકારના પડાવ હતા લાઈફમાં કે ભાઈ આજે આ છે, આના પછી આ કરવાનું છે, આના પછી આ કરવાનું છે, એવું છે. મુશ્કેલી તો આપણે કઈ વસ્તુને કહીશું કે જે આપણને નડતર રૂપ છે. નડતર રૂપે હું પહેલા એક ટાઈમ એવો હતો કે હું એક્ઝામને નડતર રૂપ માનતો હતો. એટલે ભાઈ એક્ઝામો આપીએ એક્ઝામમાં એવું છે કે એને ત્યાં સુધી તમે સમજશો ને કે આમાં આવું કરવાનું છે, ત્યાં સુધી એ તમને સૌથી મોટી મુશ્કેલી લાગશે કે આ મારા ગોલ તરફ નડતર છે, એટલે મુશ્કેલી છે મારી. એ મને મુશ્કેલી લાગતી સૌથી મોટી કે આ એક્ઝામ નહીં આવી. પછી ખબર પડી 18 એક્ઝામો છે રોજ, દર વખતની કઈ ને કઈ. કીધું આને હવે સમજવું જ પડશે અને આને મુશ્કેલીને કરતા એક ભણવાની કે કંઈક નવું શીખવાની ઓપોર્ચ્યુનિટી તરીકે જોવું પડશે. એટલે આ એક વસ્તુ યાદ રાખજો, એક્ઝામ્સ થી છે ને ક્યારે ભાગતા નહીં. પહેલી વાત હું કરતો એવું એક્ઝામ એટલે કે નહીં કરવી, એક્ઝામ બહુ થયું. હું અમારે બી થાય, અમે માણસ વચ્ચે છે એટલે એક્ઝામ નહીં કરી, બહુ થયું, હવે એક્ઝામ નહીં આવી, પણ ના છૂટકી આવવી જ પડે. પછી ધીરે ધીરે એક ટાઈમ એવો આવેલો, આજની તારીખમાં એવો આવેલો છે ટાઈમ કે ઘરના લોકો હવે બહુ એક્ઝામ આપી દીધી, હવે એક્ઝામ ના આપતો એવું થશે પછી કે એને મુશ્કેલી નહીં સમજશો ને અત્યારે. એટલે એ સૌથી મોટી મુશ્કેલી હતી. સરને જો એક્ઝામ આપવામાં જો કે તમને તો દરેકને આ વસ્તુ હશે જ, ટેસ્ટ આપવામાં એવી સેટરડે ટેસ્ટ રાખીએ તો તમારી પ્રિપેરેશન સર મતલબ આખા વીક દરમિયાન કોઈ બહાનું ના હોય બહાર જવાનું કેવું, પણ ટેસ્ટ હોય ત્યારે જ તમારા ઘરેથી ફોન આવે કે બહાર જવાનું છે. એટલે આનો મને વિચાર આવે કે આજે કોઈ નવો દિવસ છે કે શું, એવરી સેટરડે બરોબર. પણ આ મને પછી એવું મેં પણ રિયલાઇઝ કર્યું કે તમારા એક્ઝામને લઈને ટાળવાના, એક્ઝામ તમને નથી ઇન્ટરેસ્ટ એ વસ્તુ ઉપર તમે જઈ રહ્યા છો, પણ એવું ના કરો. સરે કીધું એમ કે સરે એ જે એમની મુશ્કેલી હતી બરોબર, એમને એના પાર કરી ત્યારથી લઈને અત્યાર સુધી એમને એક્ઝામ આપવાનું કહેશે, કાલ એક્ઝામ આપવાનું હોય તો સર એમાં પાછા નહીં પડે. અને જો એક એક્ઝામ આપશે તો જીવનમાં એવું વસ્તુ કંઈ હાંસલ કરી શકે છે જે કદાચ એ સપનું જોતા હોય કાં તો એમને જોયું પણ ના હોય, એવી વસ્તુઓ એક્ઝામ પછી એ હાંસિલ કરી શકે છે. તો તમારે પણ મિત્રો એક્ઝામ આપવાની કે કોઈ પણ નડતરરૂપ પરિસ્થિતિઓ દરેકને હશે. દરેકને ડોક્ટર શું કંઈ પણ બનવામાં પેલા જે મજૂર બનવામાં પણ તકલીફ તો નડવાની જ છે. એમાં પણ તમારે ખબર કેવા કપડાં પહેરવા પડે, એ ગમતા ના હોય તો એ ફેશન સ્ટાઇલ જે સ્ટાઇલ હોય તમારે પહેરવી પડે. તો પ્રોબ્લેમ દરેક વસ્તુમાં હશે, પણ તમારે એને ફેસ કરવાના રસ્તા પસંદ કરવા પડશે. તમે એવું ધારો કે પ્રોબ્લેમ ના હોય જીવનમાં, એવું તો ક્યારે બનવાનું નથી બરોબર. એના માટે તમારે શું કહેવાય પેલા યોગમાં આવે છે સુવાની પરિસ્થિતિ,
એમાં તમે ઊંઘ્યા રહેશો અને કશું જ કોઈ એક્ટિવિટી નહીં કરો તો કદાચ સવાસન તો એમાં જ તમારું થશે. પણ એમાં બી લોંગ ટાઈમ પર તમને એવી ઇફેક્ટ પડશે કે તમે સૂઈ પણ નહીં શકો, શરીર તમારું કમ્પ્લીટ થઈ જશે. એટલે એવું તો ના જ સમજતા કે કોઈ પરિસ્થિતિ ના નડે, કોઈ મુશ્કેલી ના નડે, મુશ્કેલીને પાર પડીને જ આપણે સફળતાના પગથિયા ચડી શકીએ. ઓકે, બીજો કોઈ ક્વેશ્ચન? ચાલો. હા, ડોક્ટર બનીને તમને સૌથી મોટો સંતોષ ક્યાં મળ્યો? સૌથી મોટો સંતોષ તો એ થાય છે કે એવી વસ્તુ જ હવે કોવિડ વખતે જોઈ લો, જે કોવિડ આવેલો હતો તે ટાઈમે આપણે બધા જ બહુ જ બધા લોકો એવા હતા કે જે ઘરે હતા. અમે લોકો, તમારા સર બી, અમે બધા એવા હતા કે જે બહાર હતા, જ્યાંથી લોકો ભાગતા હતા ત્યાં અંદર જવું પડતું હતું. એટલે એ ટાઈમે એક વોરિયર ટાઈપ ફિલિંગ આવે કે યુદ્ધ લડવા જઈ રહ્યા છીએ. અને ઘરેથી નીકળીએ ને, ઘરે તો પાછું આવવાનું નહોતું રહેતું. 10 દિવસ તો અમારે ત્યાં આઇસોલેટ થઈ જવું પડે, અમારી વોર્ડમાં ડ્યુટી લાગે. એટલે બહાર નીકળે એટલે ઘરના બધાને ચિંતા હોય કે ઓ જઈ રહ્યો છે, હવે જોઈએ એમ. એટલે એક એ સંતોષ એ હતો કે કંઈક એવું કરી રહ્યા છીએ કે જે સમાજ માટે સારું છે. મેન તો આજે માણસ, હું પોતાને બી આ વસ્તુ પહેલાથી કહેતો, એટલે તમે આ છે તમારા પહેલા પ્રશ્નનો બી એક જવાબનો એક ભાગ છે મોટિવેશન. તમારે કે ભણવાનું મોટિવેશન વધારે વાર કેવી રીતે રહેશું, આ બી એક છે. પોતાને એ કહેવાનું કે આજે માણસ જીવશે તો માણસ કંઈક કરશે. સાચી વાત? એટલે આપણે એમને જીવાડીશું તો કંઈક કરવાના છે એ લોકો. એ જો આટલા બધા ડિઝીઝ, આટલું બધી બીમારીઓ છે, બધી ઘેરી રહેશે એમને, એનો કોઈ ઈલાજ જ ના થાય, ઈલાજ કોઈ કરે જ નહીં કે ના જ થાય, માણસ જીવશે જ નહીં તો કોઈ કરશે શું? એ વસ્તુ છે. એટલે આજે આપણે મને એ સંતોષ થાય છે કે હા ચલો કોઈ નહીં પણ આપણે કરી રહ્યા છે આ વસ્તુ. એક ગ્રુપ છે એવું કે જે આ વસ્તુમાં છે. ત્યારે તમે મોટા મોટા બિલ્ડિંગો બનાવો છો, મોટા મોટા બ્રિજીસ બનાવો છો, બહુ બધા પ્રોજેક્ટ્સ લો છો, મોટી કંપનીઓ ચલાવો છો. બીમાર પડો છો તો ત્યારે અહીંયા આવવું જ પડે છે. આ વસ્તુ છે. તો સંતોષ આપણી હેલ્થને વ્યવસ્થિત રાખવામાં છે, બરોબર? એટલે એમનું કામ છે, એ કામ તો એ કામની દ્રષ્ટિથી જોતા પણ એક સેટિસ્ફેક્શન જોવે છે, સંતોષ એમાં જોવે છે કે હું પરફેક્ટલી કામ કરું અને આ જ કામ કરું, બરોબર? લોકોની હેલ્થ ઉપર હું કંઈક ને કંઈક કરું, એ એમનો સંતોષ છે. કોવિડમાં પણ એમને બહુ જ કામ કર્યું છે, તો એ રીતના એમનો સંતોષ એ માને છે. તો એમને કોઈ જાતનું સ્ટ્રેસ કે રિલેશન બહુ બધા વધારે એમને પેશન્ટ આવી જાય કે એવું બી થઈ જાય તો ઉલટાનું સરને કામ કરવાની ધગશ વધારે થશે, કેમ કે એમનો સંતોષ એમાં જ છે. એવું નથી કે આટલું બધું કામ કેમ છે, બરોબર? એટલે એમને કોઈ નિરાશા એવી રીતે ના થાય. ઓકે, તો તમારે પણ તમારો સંતોષ ભણી ગણીને, મતલબ કે તમારો કોઈ બી પરીક્ષા હોય કે કંઈ પણ હોય તો તમારે એની તૈયારી કરીને તમારે એમ કરવાનું કે મારો સંતોષ છે કે હું બધી પરીક્ષા કે જે બી વાંચવાનું છે, બધા ટોપિક છે, પાઠ છે, એ બધું જ કરી લઉં તો જ તમને સંતોષ મળે. એના સિવાય સંતોષ ના મળવો જોઈએ. આ વસ્તુ તમારે રાખવાની. તો શું થશે કે તમે એક કામ કરશો, પહેલી વસ્તુ તો ભણશો, બધું તૈયારી કરશો અને તૈયારી થઈ જશે તો રિઝલ્ટ તો તમારું આવવાનું જ છે. અને તૈયારી થયા પછી તમને કોઈ સ્ટ્રેસ કે કોઈ લોડ કે કશું લાગશે જ નહીં, કેમ કે તમારો સંતોષ જ એમાં હતો. તમારે મગજને કમાન્ડ શું આપી તમે કે મારો સંતોષ જ આમાં છે, બરોબર? જો ઓછું વાંચેલું હશે તો તમને ચેન નહીં પડે. અને આ વસ્તુ તમારી માટે સારી છે. ઓકે, તો સંતોષ જીવનમાં ભણવાનો અને જ્ઞાન મેળવવાનો રાખજો. ઓકે, ચલો આગળ ક્વેશ્ચન. હા, અભ્યાસના દરમિયાન સતત મોટિવેશન થવા માટે કોઈ ટેકનિક? જે મેં પહેલી ટેકનિક કીધી એ જ તમને સૌથી પહેલા તો સતત મોટિવેટ થવા માટે કે મન આમ તેમ થાય એટલે પોતાને કહ્યું કે ભણી કેમ રહ્યો. પહેલા તો કેમ કરી રહ્યા છો એ તમને ખબર હોય ને તો તમે એ વસ્તુ કરશો આગળ. બીજી વસ્તુ મોટિવેટ થવું હોય તો પહેલા તો હું પોતાને મોટિવેટ કરવા શું કરું છું એ કહું. મોટા જે લોકો છે, પહેલા તો બાયોગ્રાફીસ ને એ બધી આવે, આત્મકથાઓ મોટા લોકોની. મને જો સ્વામી વિવેકાનંદ છે, થોમસ એલ્વા એડિસન છે, એ બધાની ભાઈ ન્યૂટન છે, આ બધા મોટા લોકો. અત્યારે તો આજે તારીખમાં ઇલોન મસ્ક છે, પછી વોરન બફેટ છે, આ બધા પોતપોતાના ફિલ્ડમાં ખાસા એવા મોટા થયેલા લોકો છે. તો સ્વામી વિવેકાનંદ વાંચજો, એ બી સારું છે. એમને મોટિવેટ બહુ કરેલા છે બધાને. તો આ બધાના પેલું વાંચશો ને તો એ ખબર પડે. એમને છે ને જનરલ મોટિવેટ કરે કે પોતાનું કામ કરવું હોય તો શું કરવું એમ. તો એ પોતાને યાદ રાખવાનું. એટલે હું તમને વચ્ચે બુકો વાંચવાની કહું છું ને મોટિવેટ થવાની, કે વચ્ચે એવું થાય કે હવે બહુ થયું, હવે નહીં ભણવું, ત્યારે આવી કોઈ બુકો રાખો ને સાથે તો આગળ હજી પેલું થશે. અને મેં હજી કહું એક વસ્તુ કરી છે, હું પોતાના હોસ્ટેલના રૂમમાં બી કરેલી હતી. આજુબાજુ પોસ્ટર રાખેલા હતા આવી રીતે, જે કોટ્સ ને શું કહે આપણે સૂચનો કે હા સુવિચારો સર મૂકે છે ને દરગાહ, એવા સુવિચારો, એવો કોઈ સુવિચાર હોય કે જે તમને આમ જોઈને તમને મોટિવેટ કરે. હા, એવા સુવિચારો રાખવાના. અને મેન તો હું પોતાને એક સુવિચાર ઓલ ટાઈમ રાખતો, પરસિવેરન્સ. ઇંગ્લિશમાં શબ્દ છે પરસિવેરન્સ, એટલે મંડ્યા રહેવું, કન્ટિન્યુટી, પરસિસ્ટન્સ, પરસિવેરન્સ.
એ હું ઓલ ટાઈમ પોતાને હજી આજની તારીખમાં બી પોતાને કહેતો રહું છું કે આ પરસિવરન્સ જરૂરી છે. એટલે કંઈ બી થાય મંડ્યા રહેવું એમ. નાનકડી સ્ટોરી છે અમારે, મને ખબર છે અમારે એક મેં સ્ટોરી સાંભળેલી હતી કે બહુ બધી એક દેશ હતો, એટલે દેશની અંદર છે ને 4 દોસ્તારો ગયેલા હતા. ઓકે, આ સાચી સ્ટોરી છે ને, ક્યાંકથી મારા કોઈ કલીગે કીધેલી છે. એમાંથી છે ને બધાને એ કંઈ ને કંઈ પ્રોબ્લેમ પડી ને કે હું બધાએ ડિસાઈડ કર્યું ચાલો અહીંયા બિઝનેસ કરીશું આપણે. તો બધા છે ને ત્યાં નાનકડો બિઝનેસ ચાલુ કર્યો એ દેશમાં. બહારનો દેશ હતો. પછી એક કરીને બધાને એવું થયું અરે અહીંયા રહેવા જેવું નથી. એક કે ના મારે તો ઘરની યાદ આવે છે, હું તો જઉં છું. એમ કરીને 4 માંથી 3 દોસ્તો નીકળી ગયા. એક ભાઈ ટકી રહ્યો. ત્યાં પરિસ્થિતિ કપરી હતી, બધું જ એના અગેન્સ્ટ હતું, બધા ઓપોઝિટ વસ્તુ. તો ભાઈ એ ટકી રહ્યો. આજે એ માણસ ત્યાંનો છે ને, એ પરદેશમાં છે, ત્યાં બધા જેટલા મોલ્સ છે ને એ બધા એ માણસના છે. પરદેશની અંદર આપણો દેશી માણસ છે. આ યુએસ ની સ્ટોરી છે. કદાચ મારા યુએસ ને કલી ગઈ હતી. મંડ્યા રહેવું, ટકીને રહેવું એ મેઇન વસ્તુ છે. એટલે જો અભ્યાસ ટાઈમે તમને એવું લાગતું હોય કે ભાઈ હવે નહીં કરું, તો યાદ રાખજો તમે આજે ઉઠી રહ્યા છો પણ ત્યાં પેલી બાજુ કોમ્પિટિશન છે. કદાચ લાખ, 2 લાખ, 10 લાખ, 1 કરોડ લોકો જોડે તમારું કોમ્પિટિશન હશે. ત્યાં એવું કંઈક હશે કે જે તમારા કરતા એટલીસ્ટ કલાક વધારે વાંચવાળું હશે. એ લઈ જશે તમારું. સરે કીધું એમ મંડ્યા તમારે રહેવું પડે, બરાબર. કોઈ પણ વસ્તુ હોય, તમે સમજો કે કોઈ વસ્તુ છે એ તમારાથી એવી મતલબ એડવાન્સમાં આપણે કહીએ તો કે લખાઈ ગઈ છે, તો એ તમારા માટે 10 ટ્રાય પછી તમારા માટે લખાઈ હોય, કોઈના 5 ટ્રાય પછી લખાઈ હોય, કોઈના 1 જ ટ્રાયમાં લખાઈ હોય. તો આજને આપણે લક કહીએ છીએ, પણ તમને કોઈ કહેવા નહીં આવે 10 ટ્રાય પછી, તો આપણે શું કરીશું? સીધી એવી રીતના પણ એવી રીતના જીવન આપણું ચાલતું નથી. આપણને કહેવામાં જ નહીં આવે. જે કુદરત જેને આપણને બનાવ્યા છે એ આપણને કહેશે જ નહીં કે ભાઈ 10 ટ્રાય પછી તમને મળશે, પણ મળશે અવશ્ય. તો તમારે શું કરવાનું છે? એ 10 ટ્રાય સુધી મંડ્યા રહેવાનું છે. 9મી ટ્રાય સુધી અને 10મી ટ્રાય સુધી તમારે મંડ્યા રહેવાનું છે. જો તમે આ કર્યું તો 10મી ટ્રાય તમને સક્સેસ મળશે જ, બરોબર. અમુક કહે છે કે 10 ટ્રાય પછી મળ્યું તો મહેનતનું, પહેલી ટ્રાય લકનું. આ બધું તમે ના વિચારો. તમે એક જ વસ્તુ વિચારો કે મારે મારા કામ ઉપર મંડ્યા રહેવાનું છે. 10 ટ્રાય પછી મળે, 1 ટ્રાય મળે કે 5મી ટ્રાય મળે, મળશે તો તમારા મહેનતનું જ મળશે, અવશ્ય મહેનતનું જ મળવાનું છે. એટલે એવું ના વિચારો કે આનું લક વધારે છે, તમારું લક નથી, બરોબર. તમે એવું ના જોશો. તમે તમારી 10 સુધી મહેનત, 10 કામ 10 વખત ટ્રાય પછીનું છે, તો તમે એના પર ફોકસ કરો ને, તમને 10 વખત પછી મળશે, બરોબર. એટલે મંડ્યા રહેવાનું. ટૂંકમાં મંડ્યા રહેશો તો ક્યાંક તમારું તીર વાગી જશે. ઓકે. બાકી કોમ્પિટિશન સરે કીધું એમ આગળ બહુ બધું કોમ્પિટિશન છે. તમે અત્યારે 5 કલાક વાંચતા હશો, બરોબર. કોઈ 6, 7 ને 8 કલાક સુધી વાંચતું હોય છે, બરોબર. તમે જે રસ્તા ઉપર આજે નથી જવા માંગો છો એ રસ્તા ઉપર કોઈ આગળ નીકળી ગયું હશે, બરોબર. અને ક્યાંક ને ક્યાંક તો તમે ભેગા મળવાના જ છો. આજે સમજી લો કે આજે તમે તમારા ક્લાસમાં ભણો છો, કદાચ પહેલો નંબર આવે છે, નથી આવતો, જે બી છે તમારી જો કે તમારું જ્ઞાન, શિક્ષણ, હોશિયારી જેટલી છે ક્લાસ પૂરતી છે, અત્યારે ક્લાસ પૂરતી છે. આગળ જશો, આઈએએસ ના ઇન્ટરવ્યુ આપવા જશો, લાઈનમાં ઊભા હશો, બધા તમારા કરતા ક્વોલિફાઈડ ઊભા હશે, અલગ અલગ સ્કૂલના હશે. અને એને પૂછશો કે તમે કેટલી તૈયારી કરી, તો કદાચ તમારા કરતા વધારે તૈયારી વાળો હશે તો નોકરી લઈ જશે, બરોબર. સક્સેસ થઈ જશે. એટલે એવી રીતના માનીને ચાલો કે આ પરીક્ષા છે, આ પરીક્ષામાં કેટલું વાંચવું જોઈએ, કેટલી તૈયારી કરવી જોઈએ, એટલી તૈયારી કરો. તમારો ક્લાસ તૈયારી કરે છે, મેં કીધું એટલી. હું તો 5 કલાક, હું તમે 7 કલાક વાંચો, તમારે થઈ શકતું હોય તો. હું કહું છું એવી રીતે નથી કહેતો કે તમે મેં 5 કીધું તો 5 જ કરો. 7 કલાક વાંચો. તમે એવું સમજો કે આ વિષય વાંચવા માટે મારે આટલો સમય આપવો પડે, તો એટલો સમય આપો. જે ઓવરઓલ એનું કહેવાય કે એનો નિયમ જ છે કે આ પ્રશ્નને આટલી વખત વાંચવો પડે, એ નિયમ જ ગોલ સેટ કરજો અને એ રીતે ચાલો, બરાબર. તો જ તમે આદર્શ વિદ્યાર્થી બની શકો. પછી આગળ કોઈ હા બોલ. પહેલાનો ગુસ્સો અને સ્વભાવ ડોક્ટર બન્યા પછી કેવી રીતના ચેન્જ થાય? ઇન્ટરેસ્ટિંગ સવાલ છે. અમુક વિદ્યાર્થીઓના આ બહુ મને સવાલ પણ મજા હતી, કેમ કે અમુકના સ્વભાવ અત્યારે તમે જોતા હશો, નાના ગુસ્સો કરે આ તે કરે, પણ એમને ડોક્ટર ક્યાંય બી જોવે છે, તમને અત્યારે જોવે છે, એટલે એમને ખ્યાલ આવ્યો છે કે ડોક્ટર બન્યા પછી શાંત. સેમ જે આણે સવાલ પૂછ્યો છે એવો સ્વભાવ મારો બી હતો. શ્લોક વાંચેલો એ ટાઈમે જ્યારે મને બહુ ગુસ્સો આવતો ને, તે હું નાનપણ બહુ 8મા 7મા 8મા વર્ષ ત્યારની વાત છે કે ક્રોધાત ભવતી સમોહ, સમોહ સ્મૃતિ વિભ્રમ, સ્મૃતિ ભ્રંશાત બુદ્ધિનાશો, બુદ્ધિનાશો પ્રણશ્યતિ. એટલે ક્રોધથી છે ને સંમોહન આવે અને સંમોહનથી બુદ્ધિનો નાશ થાય, અને બુદ્ધિનો નાશ થઈ જાય પછી બાકી બધું જ નાશ પામે. એ હું ઓલ ટાઈમ એ ટાઈમે પોતાને ગુસ્સો કંટ્રોલ કરવા માટે હું આ વસ્તુ
સમજાવો એ કે. અને ડોક્ટર થયા પછી તે કહે છે કે કેવી રીતે થઈ જાય. ડોક્ટર થયા પછી વસ્તુ એવી છે કે તમારા ઉપર એટલી બધી વસ્તુઓ આવી ગયેલી હોય ત્યાં સુધી તો કે આ બધી વસ્તુઓ તમને એવું લાગે આ તો હું જોઈ લઈશ. તમને ગુસ્સો પહેલી વાર તો કેમ આવતો એક તો તમે એ વસ્તુ સમજ્યા ના હો, એ સિચ્યુએશન સમજ્યા ના હો, કાં તો જે જોઈએ એ મળ્યું ના હોય ત્યારે આવે. તો જો જે જોઈએ એ મળ્યું ના હોય તો એવી બહુ બધી વસ્તુઓ છે એ પોતાને જ્યાં સુધી તમે પોતાને સમજાવશો ને ત્યાં સુધી ગુસ્સો આવશે. એવું છે એ જે ગુસ્સો આવવા વાળી વસ્તુ તમે સમજાવ કે મને ગુસ્સો આના માટે કેમ આવે છે, ગુસ્સો કરીને કે ફાયદો છે કઈ નથી. આ હું પોતાને પ્રશ્ન પૂછતો હોઉં છું કે ગુસ્સો કરીને અત્યારે કઈ ગુસ્સો કરીને ફાયદો છે નથી. તો કઈ ફાયદો નહીં તો ભાઈ કરવાનો કેમ ગુસ્સો? ગુસ્સો કરીને બહુ જ બધી વસ્તુ થતી હોય છે. બધાને કહે છે બીપી વધતું હોય છે, તમારે બ્લડ વિઝન થતી હોય છે, તમને ખબર ના પડે કઈ, તમારે બુદ્ધિનાશા પ્રણાશી કરે છે. એનું વસ્તુ બી આ છે કે કઈ સૂચતું ના આવે પછી જે એ ટાઈમે છટફટ જે કઈ થતું હોય એ કરી નાખવાનું ફટાફટ અને પછી ખબર આવે મેં તો આ કરી નાખ્યું. જે બહુ જ બધા ક્રાઇમ્સ બી થતા હોય એ બધા ગુસ્સાને લીધે થતા હોય છે કેટલાય ક્રાઇમ જે કહીએ. એટલે એ આવે પહેલા સમજી દો. બી ટેકનિક છે ગુસ્સા માટે, બધાને ખબર છે. ગુસ્સો આવે તો કદાચ કોઈ સોંગ ગાવા લાગે છે, કોઈ હસવા લાગે છે. કદાચ મુન્નાભાઈ એમબીબીએસ પિક્ચર જોયું હશે બધાએ. એમાં એ ટેકનિક જે કીધી છે ને એ ખોટી ટેકનિક નથી. એ જે લાફિંગ થેરેપી જે કહે છે ને એ પોતાનું ધ્યાન ભટકાવવાની ટેકનિક છે. એ લાફિંગ થેરેપી કરતો હોય છે. એવું પબ્લિકમાં ના કરાય પણ એવી ટેકનિક ક્યાંક કે અલગ અલગ ટેકનિક્સ વાપરાય છે. જેમ કે ઊંધું ગણવાનું 10 9 8 7 6 5 4. ને તો ભાઈ કોઈક લોકો ધ્યાનમાં બેસી જાય છે, ને તો કોઈ લોકો ભાઈ સોંગ ગાવા લાગે પોતાને, ને તો કોઈક લોકો પૂરા ચૂપ થઈ જાય. તો વધારે મોટો ઇમ્પેક્ટ આવે. જો તમને ફરીથી ડોક્ટર બનવાનો મોકો મળે તો તમે બનશો તો કેમ? કંઈક કારણ એવું કે જરૂર બનીશ. કેમ કે મેં બીજી બધી વસ્તુઓ વિચારી જોયેલી જ્યારે ડોક્ટર બનવાનો વિચાર આવ્યો ત્યારે કે આ કરી શકીશ આ કરી શકીશ. કેટલીક વસ્તુમાં તરફ છે ને તમારો પહેલાથી ખેંચાણ હોય છે. હું એક ડોક્ટરને મળેલો અમારે ત્યાં એક અમે કોન્ફરન્સ ચાલતા હોય છે ને અમારે અલગ અલગ ઇન્ટરનેશનલ કોન્ફરન્સ, ત્યારે એક સાહેબને મળેલો. સાહેબ હતા કદાચ બેલારુસના હતા, રોમાનિયા કે બેલારુસના હતા સાહેબ, ડાયાબિટોલોજિસ્ટ હતા એ ટાઈમમાં. તો એમણે મને એવું કીધું એટલે એ છે ને એમને આમ ધ્યાન ને એ બધું કરવું બહુ ગમતું હતું એ ટાઈમે. હવે સાચું ખોટું ખબર નહીં. એ બ્રહ્મકુમારી વાળા હતા સર. એટલે એમને ખબર પડી કે ઇન્ડિયાથી છું આમ તેમ. તો એ વખતે બોલતા હતા કે મને છે ને કે એમ એવું ધ્યાનની અંદર એવું થાય છે ક્યારેક ક્યારેક કે હું પાછળ બી ક્યારેક ડોક્ટર જ હોઈશ એમ. એટલે અત્યારે બી મને ડોક્ટરી પ્રત્યે વધારે પ્રેમ આવ્યો. એવું મને બી છે કે પહેલાથી એવું હતું કે એ મનુષ્ય છે. મનુષ્ય એટલે જો તમને આપણા ભણવામાં બી આવે છે કે સૌથી સુપર બિંગ, સૌથી સુપ્રીમ બિંગ એ છે મનુષ્ય. અને એને એ સુપ્રીમ બિંગ બનાવવા વાળું એવો કયો ભાગ છે તો કે માણસનું મસ્તિષ્ક, બ્રેન, રાઈટ? તો કે આના વિશે આપણે જાણવું છે જે છે અંદર. તો અમારા જેટલા સબ્જેક્ટ આવે છે એનાટોમી, ફિઝિયોલોજી, પેથોલોજી છે, બધા જ છે. બધા સબ્જેક્ટ એના વિશે જ છે બધા. એટલે મને એના તરફ ઓલ ટાઈમ ખેંચાણ પહેલાથી છે સ્કૂલથી. એવું લાગતું કે સારું આ જ કરીશું જે હશે તે. ધીરે ધીરે એટલે હવે પાછો ડોક્ટર પણ મૂકો તો આપણે પાછા આ જ કરીશું એ છે. સામે તો મતલબ જે આપણે ડોક્ટર બન્યા એ રીતે એમને જીવનમાં કંઈક હાસિલ બી કર્યું. એમને અનુશાસિત ને બધું જે કંઈ બી છે જીવનના મૂલ્યો જે આપણે કહીએ છીએ એ બધા ડોક્ટર બનીને મળ્યા. એમને કામને પસંદ કરે છે, એમની જર્નીને પસંદ કરે છે, અને આ જર્ની દરમિયાન એમને જે કંઈ બી મળ્યું એ એમના જીવનના મૂલ્યો સમજીને આગળ એ જીવન જીવે છે. તો ડેફિનેટલી એ તો ડોક્ટર બનશે. તમારામાંથી કોઈ ડોક્ટર બનવા માંગે છે? હા છે ને બધા? હા બરોબર. કોઈને જે હવે કાર્ડિયોલોજીસ્ટ ને બધા કહેતા હતા બરોબર. તો એ બનવા માટે સરને જોઈ લો કે કેવી રીતના એમને મહેનત કરી, જીવન કેવી રીતના જીવ્યું. અત્યારે પોતે એમડી પેથોલોજીસ્ટ છે પણ આપણી સમક્ષ આપણે એક બાળ વિદ્યાર્થી હોય આપણી સમક્ષ કેટલા શાંત અને એ રીતના બેઠા છે એ વસ્તુ જોઈ લો કે આ ડિસિપ્લિન, આ જીવનના મૂલ્યો તમારે જીવનમાં લાવવાના છે. ઓકે, ઇન્સ્ટાગ્રામમાં ખાલી 1000 લાઇક્સ આવી જાય અને પછી આમ નીકળીએ કોઈ વડીલ હોય તો બોલાઈએ નહીં કે કોઈ મોટા હોય તેનું વાત બી ના સાંભળીએ. આ એટીટ્યુડ રાખવાનો નથી. ખ્યાલ આવ્યો? આ કામનેસ અને અનુશાસન આપણે જીવનમાં જોઈએ તો જ આપણે બની શકીએ. કેમ કે કોઈ પણ વસ્તુના જો આપણે લાયક હોઈશું તો એ વસ્તુ મળશે ને. જો આપણે લાયક નહીં હોઈએ અને મળી જશે તો કદાચ એનું વિપરીત પરિણામ આપણને મળશે જેનું આપણે ભોગવવું પડશે. બરોબર? ઘણા એવા જોતા હશો કે ઇન્સ્ટન્ટલી પેલા ફેમસ થઈ ગયા, ટ્રેન્ડિંગમાં આવી ગયા
અને પછી જ્યારે એમને વધારે ઇન્ટરવ્યુ કે એવું બધું લેવાનું આવે ત્યારે એવા અમુક ડાયલોગો બોલે કે જીવનમાં એના લાયક નથી પણ એમને મળી ગયું અને એવા ડાયલોગ બોલે પછી એ લોકો મીમના પાત્ર બની જાય, કોમેડીના પાત્ર બની જાય. બરાબર, એમનું જે ટ્રેન્ડિંગમાં ફોલો થયા હોય સર એ બધું હોય જ નહીં. બરાબર, ઇન્ટરવ્યુ માટે, કેમ કે એ લોકો જ્ઞાન અને ઇન્ટરવ્યુ માટે હોય જ નહીં, પછી એમને ટ્રેન્ડિંગમાં થઈ જાય એટલે એમને બોલાવે, બોલો સર તમે કેવી રીતના પેલું થયું. બરાબર, એટલે તમારે એવું નથી કરવાનું. ટ્રેન્ડ ને જે બી ટ્રેન્ડિંગમાં કે જે કઈ બી લાઇક્સ ને તમારા જે છે ગોલ, એવા ગોલ ના રાખો. બરાબર, તમે જો એના લાયક હશો તો ડેફિનેટલી સર લાઈક તમને કરવાના, બધા લાઈક કરવાના છે. સર તમે જોઈ લો. બરાબર, અત્યારે ક્યાંય બી જશે તો સરની રિક્વાયરમેન્ટ રહેશે. પહેલા આપણે જ જો આપણે જ પેલા વીકથી 2 વીકથી ટ્રાય કરતા, હું 1 વીકથી 2 વીકથી ટ્રાય કરતો, તમે 1 વીકથી ટ્રાય કરતા કે સર ક્યારે આવશે. આ જરૂરિયાતની જીવનમાં સરને મહાન બનાવે છે. આ જરૂરિયાત તમારે ઊભી કરવાની છે કે તમારી રિક્વાયરમેન્ટ હોવી પડે, તમારા જ્ઞાનની, તમારા ખુદની, તમારા જીવનના મૂલ્યોની જરૂરિયાત પડવી જોઈએ. બરોબર, આ જીવનમાં હોવું જોઈએ તો તમારી અસલી પ્રશંસા અને તમારું કહેવાય કે પ્રગતિ અને તમારી ખાસિયત બને. બરોબર, એટલે જીવનના સાચા મૂલ્યો તરફ આગળ વધો. ખોટા અને ટાઈમ પરવારી મૂલ્યો પર ના ફોકસ કરો. સાચા મૂલ્યો તરફ આગળ વધશો તો આ બધા તો આવવાના છે. બરોબર, ખ્યાલ આવે. એટલે એવું નથી કે સર ને એ વખતે ફોન કે જે કઈ બી પરિસ્થિતિ ફોનની હતી, અત્યારે ટ્રેન્ડ આવે છે, અત્યારે બી સર બનાવવા તો બનાવી શકે ને વિડીયો. જેમ તમે બનાવો છો એમ સર બી યુઝ કરતા હશે ફોન, તો ના બનાવી શકે? સરને ના હોય કે એઝ અ ડોક્ટર મને વધારે લાઇક્સ મળે? ના, સરના ગોલ એ નથી. બરાબર, આપણે પણ વિદ્યાર્થી તરીકે એવા ગોલ ના સેટ કરીએ અને જીવનમાં આગળ વધીએ. હું ખૂબ આભાર માનું છું સરનો કે આપણી સમક્ષ આયા એના બીજી શેડ્યુલમાં, અને આજે તો પાછા વાતાવરણના શું કહે રોકટોક ને બાદ કરતા પણ સર આપણી પાસે આયા છે અને આપણને બહુ સારી એવી વસ્તુ કીધી. અત્યારે બી તમે સમજ્યા, યુટ્યુબના માધ્યમ દ્વારા આપણે મૂકીશું તો એમાં પણ એક સરના પોઈન્ટને સમજજો. બરોબર, અને ક્યારે બી જરૂર પડે ત્યારે આ વિડીયો ખોલીને જોજો. આની અંદર આપણે બધી વસ્તુની ચર્ચા કરી છે, એટલું ટાઈમ મેનેજમેન્ટ નહીં, બધી વસ્તુની ચર્ચા કરી છે. તો જ્યારે બી જીવનમાં મોટિવેટ થવું હોય કે એવું હોય ત્યારે આ વસ્તુને પેલું કરજો. હું આ વસ્તુને વિડીયો જોવા માટે હું નથી કહેતો કે મારા વ્યૂઝ વધશે, એવું એટલા માટે નથી કહેતો, પણ તમે કોઈ ફેમસ કે ટ્રેન્ડિંગ પર્સનના વિડીયો જોશો તો કદાચ તમને એના જેવું બનવાનું ઈચ્છા ડેફિનેટલી થશે, પણ એના લાઈફને અને તમને જ્યારે કમ્પેરિઝન કરશો ત્યારે તમે બહુ કહેવાય કે દેશા દૂર હોય એવી તમને પ્રતીત થશે કે આવું એ ક્યાં અમે ક્યાં, અને પછી તમે એના જેવા બનવાનું છોડી મૂકશો. પણ આ વિડીયો જોવાનું તમને એટલે કહું છું કે આ વિડીયો જોજો, કેમ કે આની અંદર તમને પોતાના જેવો ભાવ થશે. આપણામાંથી ચરબી આપણામાંથી છે ને આપણે આપણા જેવું લાગશે અને તમને એવું થશે કે આમને આપણામાંથી આવા બન્યા છે કે આવા છે તો આપણે બનીએ, અને પછી તમારા એ ગોલ માટેનું તમને ધગસ મોટિવેશન મળશે. બરોબર, એટલે જ્યારે પણ જરૂર પડે ત્યારે જોજો, અને અવારનવાર આપણે એવા વિડીયો બનાવીશું, અવારનવાર આપણે એ રીતના નાના ટોપિક લઈશું અને એવા વ્યક્તિઓને લાવીશું. સર પણ આપણે જો વચ્ચે એવો કોઈ ટોપિક સરને નમને આપણે સેટ થશે, બીજી વખત બી આવશે, બરાબર, હજુ પણ એમનો જ્ઞાનનો આપણે ભરપૂર નિચોડ લઈ લઈશું આપણે, કેમ કે આપણો આ સમય જ છે જ્ઞાન મેળવવાનો. ઓકે, તો હું હજી પણ સર પાસે શીખું છું, તમારે પણ આ ધગસ રાખવાની છે. બરોબર, અને જ્યાં બી શીખવા મળે, કોને કેવું આવડે છે, કોને કેટલું આવડે છે, આવું જજ નથી કરવાનું, કોની પાસેથી કેટલું શીખવા મળે છે, બરોબર, એ બધું આપણે ચુરાઈ લેવાનું છે અને આપણા જ્ઞાનના ભંડારને આપણે ભરવાનું છે. ઓકે, મારે જિગ્નેશને એ કહેવાનું છે, બહુ સારી સુપર હીરો સિરીઝ એમણે ચાલુ કરી છે. હવે આપણે જે કોમન રોલ મોડલ્સ આપણા એક કેવી નેતા, અભિનેતા કે ફેમસ પર્સનાલિટી, સેલિબ્રિટી જે ટીવી મીડિયામાં ન્યૂઝપેપરમાં દેખાય એવા જ આપણે રાખતા હોઈએ છીએ, પણ એકચ્યુઅલી રોલ મોડલ્સ મેં પોતાના નાનપણમાં રોલ મોડલ્સ એવી રીતે રાખતો કે જેમનામાંથી કંઈ મારે ગુણ લેવાના હતા. મારા પોતાના મધર ફાધર હોય, ગુરુજનો હોય, પોતાના સિનિયર્સ હોય, ભાઈઓ હોય એવા મોટા. મારો પોતાનો મોટો ભાઈ બી મારો રોલ મોડલ હતો કે જે પોતે અત્યારે ડૉક્ટર છે યુએસએમાં. એટલે એ કેવી રીતે ભણતો, મને કે કોઈ એને કીધું કે આજે તો ભાઈ 12 કલાક ભણ્યો છે, તો આપણે કહેતા આપણે બી 12 કલાક બેસીશું. એટલે આવા રોલ મોડલ્સ આજુબાજુ હોય પણ આવે નહીં, એવા રોલ મોડલ્સને જિગ્નેશ સર લઈ આવે છે સ્ટેજ ઉપર. એટલે એ બહુ સારી વસ્તુ છે ને એ આગળ બી હજી મોટા લોકોને લાવે. હું તો તમારા અંદરનો જ છું, હજી મારા કરતા ઉપરવાળા લોકો છે કે જેમને હું હજી બી રોલ મોડલ્સ માનું છું. મારા સાહેબો છે, મોટા ડોક્ટર્સ છે, પોતે સિનિયર્સ છે, મારા પોતે ગુરુ છે, એવા લોકોને બી એ લાવે અને તમને લોકોને જ્ઞાન ત્યાંથી અપાવડાવે. બહુ એમને રિક્વેસ્ટ છે, સારી વસ્તુ કરે છે, એટલે ચાલુ રાખજો. થેન્ક યુ સર.
લાવીશું અને આપણે આ રીતના જ મારો ગોલ છે કે આ લોકોને મતલબ કે ભણાવીએ છીએ આપણે ખાલી એટલું ભણતર પૂરતું જ્ઞાન આપવા માટે હું નથી માનતો બરોબર. આજે તમારા બધાના મતલબ વાલીઓ બી અમુક એવું સમજતા હશે, હું તો એમને બી મેસેજ મોકલવા માંગુ છું કે ફક્ત ભણવાના કે ચોપડીયું જ્ઞાન જે છે એ વસ્તુ ઉપર ના પેલું કરો. જો એકચ્યુઅલી મૂલ્ય મતલબ કે જીવન જીવવાનું ભણતરનું મૂલ્ય જો આપણને ખબર હશે, વિદ્યાર્થીને ખબર હશે તો એ ભણશે અવશ્ય, તમારી મારથી ભણશે, પણ એ જે મૂલ્ય સમજીને ભણે છે તો એ વસ્તુની એનું પરિણામ બહુ એવું સારું આવશે બરોબર. આજે સરે કીધું એમ કે એમના પણ આપણે મતલબ કે એવા આપણે લાવવાને ટ્રેન્ડિંગ પર્સન નહીં આવે કોઈ બરોબર. હું અહીંયા શાહરુખ ખાન લઈને મૂકવાનો નથી, મારા માટે તો શાહરુખ ખાન સમાન સર જ છે અને હજુ પણ આપણે એવા વ્યક્તિઓ લાવીશું, ટીચર છે, એન્જિનિયર છે, ડોક્ટર છે બરોબર, બધા જે સારા એવા પ્રોફેશન ઉપર છે અને બિઝનેસમેન પણ આપણે લાવીશું. કોઈને એવું બિઝનેસ કરવાની ઈચ્છા હોય તો આપણે એવા પણ લાવીશું બરોબર. તો શું થાય કે એમને જીવનમાં જે કંઈ બી મેથડ ટેકનિક અપનાવી છે, જીવનમાં જે અનુશાસનની જે પદ્ધતિ અપનાવી છે એનો આપણે નિચોડ લઈ લઈશું. તો કાલ ઉઠીને તમારામાંથી કોઈ એવું બનવા માટે જાય છે તો એક અરીસા સમાન એ તમારો ગોલ તમને દેખાશે કે મારે આવું બનવાનું હતું કાં તો મારે આવું કરવાનું છે. આ ગ્રાઉન્ડ લેવલની વાત છે પણ બહુ મોટી વસ્તુ છે, બહુ મોટું કરવાની વાત છે, ગ્રાઉન્ડ લેવલની વાત છે બરોબર. આપણે આજે ડિસ્કશન કરીએ બહુ વસ્તુ છે, આના માટે કોઈને ટાઈમ હોય કે ના હોય, ઘરે કદાચ મમ્મી પપ્પા કહેતા બી ના હોય કે તું ભણ કે તું આવું બનીશ કે ડોક્ટર બન કે તું ડોક્ટર બન, આ બધું ગ્રાઉન્ડ લેવલની વાત છે. પણ જો તમે આ વસ્તુ પર ચર્ચા કરી લો છો તો ક્યાંક ને ક્યાંક જીવનમાં આ જ્યારે સ્ટેપ ભરશો તમે ત્યારે આ વસ્તુ ખ્યાલ આવશે બરોબર. એટલે પેલું કહેવાય ને કે કોઈ ગલત કામ કરતા કે ખોટું કામ કરતા કે મને કોઈ કીધું નહીં અને મારે થઈ ગયું, તો સુપર હીરો બનવા માટે પણ એવું આપણે એક્સક્યુઝ ના રહેવું જોઈએ કે મને કોઈ કીધું નહીં આ વસ્તુ મારાથી થયું નહીં. એટલે આજે આ જે હું સિરીઝ ચાલુ કરી છે એ સિરીઝ એ છે કે તમને હું કહું છું કે આ વસ્તુનું ધ્યાન રાખો. એટલે હવે જ્યારે સુપર હીરો તમે બનશો તો તમારી પાસે કોઈ એક્સક્યુઝ નહીં હોય, કોઈ બહાનું નહીં હોય બરોબર, અને તમે સુપર હીરો બનીને નીકળશો બરોબર. એટલે મારી તો એ જ ઈચ્છા છે કે આવી રીતના બન્યા રહો બરોબર, સપોર્ટિંગ અને જ્ઞાન ગ્રહણ કરવાના હેતુથી આગળ વધ્યા રહો બરોબર. આપણે મળીશું હવે નવા એક સુપર હીરો સાથે અને નવા એક સુપર હીરો ના લેક્ચર સાથે કે જેમાં આપણે નવો એક ટોપિક લઈશું જેની સત્તાવાર જાહેરાત હું તમને કરીશ. બધું રેડી છે મારી પાસે, 3-4 ટોપિક સુધીનું મારી પાસે રેડી છે સ્ક્રિપ્ટ ને સાથે, બસ ખાલી મારે પસંદ કરવા છે એવા સુપર હીરો બરોબર. સરની પાસે એવું નથી કોઈ પર્ટિક્યુલર વસ્તુ માટે હું એવી રીતના માણસો પસંદ કરું એવું નથી. આપણે વન બાય વન આપણે જે વડીલોને મોકો આપે છે, વન બાય વન આપણે મોકો આપે છે. એવું નથી કે સરને બીજા વિષય માટે લઈએ તો એમની માટે નોલેજ નહીં હોય, એવું નથી. આપણે સરને પણ, આ તો સર તો મારા મિત્ર જ છે, તમે ક્યારે કહેશો ત્યારે હું આવશે અને તમને બીજા કોઈ ટોપિક વિશે પણ તમને કહેશે જે આપણે શૂટ નહીં કરવું હોય તો પણ, સેટઅપ નહીં હોય તો પણ આપણને કહીને જશે. જ્ઞાન આપવા માટે, સમજાવવા માટે સર બેઠા છે. પણ હું અહીંયા વારંવાર દરેકને મોકો આપું છું, દરેકને એવો મોકો આપું છું, તમને મોકો આપું છું કે તમે અલગ અલગ વ્યક્તિઓ પાસેથી શીખો, તમારો ઇન્ટરેસ્ટ બન્યો રહે, 2-4 વસ્તુઓ નવી જાણવા મળે, ખ્યાલ આવ્યો. એટલે એવું ના સમજતા મનમાં કે સરની પાસે બીજા કોઈ ટોપિકમાં વિશે નોલેજ લેવું નથી બરોબર. બાકી આપણે રીતના બને રહીશું. ચલો, જય શ્રી કૃષ્ણ, ધન્યવાદ.